ગુડ મોર્નિંગ. મેન્સ છે બધાને 100% આવવાની જ છે. એક્સપિરિયન્સ કે છે તો ખાલી જસ્ટ મસ્તી કરું છું કે મને કદાચ પહેલી વાર જોયો હશે અહીંયા જ છે. ઓકે, બાકી આમ તો હું ઘણા ટાઈમથી લેક્ચર લઉં છું, પણ ઉત્ક્રાંતિમાં અમારો ફર્સ્ટ લેક્ચર છે, તો કદાચ એ વ્યવસ્થાથી સંકળાયેલા જે છે નહીં હોય તમે લોકોએ. પણ હા, ઓરલી ખાલી ભણવું છે કે લખીને શીખવું છે? બે રીતે જે છે શીખવું. પહેલા સમજી લેવું છે અને પછી લખવું છે. ઓકે, તો પહેલા સમજવાથી શરૂઆત કરીએ. પેન ક્યાં છે આની? કે હાથેથી જ છે? અચ્છા, મને એવું કીધું છે કે યુપીએસસી ના ક્વેશ્ચન ડિસ્કશન કરજો. કેટલા લોકોએ મેઇન્સ લખેલી છે? બે મેઇન્સ લખેલું છે. કઈ લખી છે આપણે? ડીવાયએસઓ લખી. ઓકે, આપણે લાસ્ટ 1 2 જે છે લખી. ઓકે, વેરી ગુડ. જે છે હું ખાલી મારી ઇન્ફોર્મેશન માટે લખું છું, પૂછું છું. ઓકે, હું તમને લોકોને તમારી એક્ઝામિનેશન નથી કરતો. પહેલો લેક્ચર છે ને, એટલે એક્ઝામિનેશન મારું હોય ને, એટલા માટે હું પૂછું છું, પાકું કરવા માટે જ. મને ખબર પડે કે લેવલ ક્યાં સુધી જે છે લઈ જવું છે, એટલા માટે. આ વખતે આખી પેપર સ્ટાઇલ બદલાણી છે, રાઈટ? બધા એવું કહે છે કે જીએસ ઉપર ભાર વધારે દેશે, કારણ કે ગુજરાતી અને અંગ્રેજી ખાલી પાસ આઉટ માટે જે છે છોડી દીધું છે, એટલા માટે. હું એવું માનું છું ત્યાં સુધીની અંદર કે જીએસ ઉપર વધારે ભાર તો જે છે દેશે, પણ એની માટે એને 2 થી 3 અલગ અલગ સબ્જેક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. તો પહેલી વસ્તુ એ છે કે એની પાસે બહુ એટલે બહુ મોટો વાસ છે પૂછવા માટે. તમને એવું લાગતું હોય કે જીએસ ની અંદર હજી ડીપ્થમાં જે છે ક્વેશ્ચન પૂછશે, અથવા તો આની કરતા વધારે ક્વેશ્ચન પૂછશે, તો મને એવું નથી લાગતું. કારણ એ છે કે આપણે અન્ય અથવા તો બીજા અધર સ્ટેટની પીસીએસ ના ક્વેશ્ચન જોઈએ ને, તો આપણે ખ્યાલ આવે. યુપીએસસી નું આખું માળખું અલગ હોય છે, જીપીએસસી અથવા તો આપણી જે સ્ટેટ પીસીએસ હોય છે એનું માળખું જે છે એ આખું અલગ હોય છે. સ્ટેટ પીસીએસ હંમેશા ને હંમેશા એક બાઉન્ડ્રીની અંદર કામ કરતું હોય છે. ફર્ક જે છે એટલો છે કે દાસા સાહેબનો જે કાળ હતો એની અંદર બાઉન્ડ્રી 2017-18 થી બધાએ નક્કી કરી લીધી હતી, કારણ કે પહેલું પેપર આપ્યું ને એટલે ખબર પડી ગઈ કે હવે પછી શું પૂછવાના છે. આ સાહેબનું પહેલું પેપર કોઈ આપ્યું જ નથી, બરાબર? વર્તમાન સમયની અંદર જે આપણા પટેલ સાહેબ આવ્યા છે, એને જે એક્ઝામ આપી હોય, કાઢી જે છે હોય, અને એનું કોઈ પહેલું પેપર આવ્યું હોય એવું હજી સુધી નથી આવ્યું. હવે એમ ન કહેતા સાહેબ આને પહેલાનું પેપર તો આવી ગયું, એ પટેલ સાહેબે કાઢેલું પેપર નથી. ઓકે, પટેલ સાહેબનું પહેલું પેપર આ વખતે જે છે ખબર પડશે. એટલે આ વખતે તમે ખોટા જે છે ઓલા બાંધીને બેઠશો કે આટલું અઘરું પૂછશે ને આમથી જે છે પૂછશે, તો આટલું બધું અઘરું જે છે નહીં હોય. આ પેપર મોડરેટ હશે, જે રીતે ફિલ્મ્સ નું પેપર જે છે હતું. ઓકે, પહેલા યુપીએસસી ના અમુક ક્વેશ્ચન છે એને જોઈ લઈએ અને ત્યારબાદ જે છે આગળ વધીએ. હું જે સિલેબસ તૈયાર કરીને લાવ્યો છું, અથવા તો આખી વ્યવસ્થા જે છે એની અંદર 2016 થી 24 સુધીની આપણી જે જીપીએસસી ની અંદર મુખ્ય પરીક્ષાઓ આવેલી છે એના બધા ક્વેશ્ચન છે. જોશો તો ખબર પડશે કે લગભગ સિંધુ સભ્યતાની અંદરથી અત્યાર સુધીની અંદર પૂછાણા હોય ટોટલ જે છે તો 12 ક્વેશ્ચન છે. ઓકે, હું ખાલી એ સમજાવવા માંગુ છું કે કયા ટોપિક ઉપર કયું વેઇટેજ જે છે આપવું. ત્યારબાદ સેકન્ડ જે છે જોવો તો જરાક શું છે, વૈદિક સભ્યતા, જૈન અને બૌદ્ધ. ટોટલ કેટલા ક્વેશ્ચન છે? 6. આ 6 ક્વેશ્ચન ની અંદરથી ખાલી એક ક્વેશ્ચન વૈદિક સભ્યતાને લઈને પૂછેલો છે. ઈ જ્યારે પહેલી વાર જીપીએસસી 16-17 ની લેવાણી હતી, એમાં 3 માર્કનો ક્વેશ્ચન હતો કે 16 સંસ્કારના નામ જણાવો, અને ત્યારબાદ એમાંથી કોઈ 2 કે 3 ઉપર આન્સર જે છે લોકો. ખાલી એક ક્વેશ્ચન આવ્યો છે, બાકી બધા ક્વેશ્ચન ક્યાંથી જે છે આવેલા છે? જૈન અને બૌદ્ધ ઉપરથી જે છે. ઓકે, ત્યારબાદ મૌર્ય યુગ. કેટલા ક્વેશ્ચન છે? કેટલા ક્વેશ્ચન છે ટોટલ? 3 ક્વેશ્ચન પૂછાયા છે, એ માત્ર ને માત્ર પ્રશાસન ઉપર પૂછાયા છે. ઓકે, એક પણ જગ્યાએ નથી લખ્યું કે ચંદ્રગુપ્ત મૌર્યનો સામ્રાજ્ય વિસ્તાર જે છે સમજાવો. અશોકની ધમ્મ નીતિ શું છે એના ઉપર ડિસ્કશન કરો. અશોકની ધમ્મ નીતિ જો તમને પૂછવી હોય તો એ યુપીએસસી ઓપ્શનલ ની અંદર પૂછે. તમે યુપીએસસી ની અંદર જીએસ ના 4 પેપર જુઓ અને ત્યારબાદ ઓપ્શનલ પેપર જોશો તો બંને વચ્ચે ડિફરન્સ ખબર પડશે. ફોર એક્ઝામ્પલ,
જો તમે સરખી રીતના ઓપ્શનલ જીપીએસસી ના હમણાં આપણે જે છે જોવાના છે, ઓકે, ઓપ્શનલ જીપીએસસી ના સોરી યુપીએસસી ના જે છે ક્વેશ્ચન હિસ્ટ્રીની અંદર, તો તમને એક વસ્તુ જે છે ખબર પડશે કે એ મૌર્ય સામ્રાજ્યના પ્રશાસન ઉપર કોઈ દિવસ જીએસ ની અંદર સવાલ નહીં પૂછે. એને જો મૌર્ય પ્રશાસનની અંદરથી સવાલ પૂછવો હશે તો એ ઓપ્શનલમાં પૂછશે. સમજાય છે વેઇટેજ શું કે છે માંગે છે? તમને જે સવાલ પૂછશે ને સિમ્પલ સવાલ પૂછશે. જેમ કે તમને મૌર્ય સામ્રાજ્ય ઉપરથી સવાલ પૂછવો હશે તો એ તમને ગાંધાર કલાની આસપાસથી જે છે પૂછશે, અથવા તો એવો સવાલ જે છે પૂછશે કે મૌર્ય સામ્રાજ્યની ઉપર વિદેશી પ્રભાવ જે છે જોવા મળે છે એ સમજાવો જે છે. તમને જે જીએસ પૂછશે એ જીએસ કલ્ચર આધારિત હશે. સમજાય છે કલ્ચર આધારિત અર્થાત કે જે પણ કોઈ સામ્રાજ્યએ કલ્ચરની અંદર ક્યાં ક્યાં જે છે ફેરફારો કર્યા છે આપણને ઈ પૂછે છે જીએસ ની અંદર. ઓપ્શનલની અંદર શુદ્ધ હિસ્ટ્રી પૂછે છે. શુદ્ધ હિસ્ટ્રી અને કલ્ચરની અંદર ડિફરન્સ છે. મને જે ટોપિક અહીંયા આપેલો છે, જે સબ્જેક્ટ આપેલો છે એ શુદ્ધ હિસ્ટ્રી જે છે આપેલો છે. આપણે એની ઉપર ડિસ્કશન કરશું, કલ્ચર ઉપર જવાનો પ્રયત્ન કરશું નહીં જે છે, ઓકે. એટલા જ માટે આ જે છે બતાવ્યું છે. જોઈ લો જરા ગુપ્ત સામ્રાજ્ય. કેટલા ક્વેશ્ચન છે? 6 ક્વેશ્ચન છે. આપણે જેની ઉપર વધારે પડતો ભાર આપીએ છીએ ને અથવા તો ભાર આપવાનું પસંદ કરીએ છીએ ને, જોઈ લો એ ટોપિક જ ધીરે ધીરે ગાયબ કરી નાખે છે. અહીંયાથી ફિક્સ છે કે એક ક્વેશ્ચન આવે છે. એ એક ક્વેશ્ચન કયો હશે ખબર છે? કાં તો કોઈ એક સ્થળ આપી દેશે, એની વિશેષતાઓની વાત કરશે. બીજો ક્વેશ્ચન પૂછશે કે તેનું ધર્મ જે છે શું છે એ જરાક જે છે જણાવો. અને નહીતર તો કે આ સભ્યતાનું જે મૂળ છે નગરીય સભ્યતા, એની વિશેષતાઓનું વર્ણન કરો. બસ. હવે જ્યારે તમને એમ પૂછે કે ભાઈ સિંધુ સભ્યતાના પતનના કારણોની ચર્ચા જે છે કરો, ઓકે, કયો જરાક ક્યાં ઇતિહાસકારે ફાઇનલી કહી દીધું છે કે આ જ રીતે પતન થયું? સમજાય છે આ વસ્તુ? જ્યારે જે પણ કોઈ સબ્જેક્ટ જે છે હોય છે એની અંદર જે ટોપિક હોય ને એને પણ જે છે સમજવું પડે. સિંધુ સભ્યતા આખી અઝપ્શન પર લખાયેલી છે, ધારણા પર. તમને મેદાન મળ્યું તો તમે કહી દીધું ક્રિકેટનું મેદાન ક્યાંથી મળ્યું છે, દડા બેટ ક્યાંથી મળ્યો, પેલા એ તો કયો, બોલ બેટ ક્યાંથી મળ્યો છે. એટલા માટે જ્યારે તમે સિંધુ સભ્યતાને લઈને આન્સર જે છે લખવા જાઓ, ઇન્ટ્રોડક્શન હોય કે કન્ક્લુઝન હોય, એની અંદર એક વસ્તુ હંમેશા લખવાની કે વિદ્વાનોની અંદર મતભેદ છે, કોઈ પણ વાત હોય. સમજાય છે આ વસ્તુને? દરેક લોકો સિંધુ સભ્યતાને નગરીય સભ્યતા માને છે, પણ શું સિંધુ સભ્યતા પૂર્ણ રૂપથી નગરીય હતી? ડિફરન્સ ખબર પડે છે સવાલમાં? વિશેષતા પૂછવી અલગ વસ્તુ છે, પરંતુ જ્યારે ડીપની અંદર જઈને જે છે પૂછશે ત્યારે થોડોક જે છે સવાલ ઉભો થશે. જેમ કે હમણાં આપણે ડિસ્કશન કરશું. એક સિમ્પલ સવાલ છે કે મૌર્ય સામ્રાજ્યની પ્રકૃતિનું વર્ણન કરો, અથવા તો મૌર્ય સામ્રાજ્યનું સ્વરૂપ સમજાવો. ઠીક, આ સવાલ છે. આ આપણને ડાયરેક્ટ પૂછે છે. પરંતુ જ્યારે એવી રીતના સવાલ આવે કે અર્થશાસ્ત્ર અનુસાર મૌર્ય સામ્રાજ્યની પ્રકૃતિનું વર્ણન કરો, તો કઈ રીતે કરશો? ડિફરન્સ ખબર પડે છે કે બંનેની અંદર જે છે શું પૂછવા માંગે? આપણે બંનેની અંદર લખીએ એક જ છીએ. હજી વિદ્યાર્થીઓને એ નથી ખબર પડતી. જ્યારે એમ કહેવામાં આવે ને વિવેચનાત્મક વિવરણ કરો, અડધાને એ નથી ખબર કે વિવેચનાનો અર્થ શું થાય. જ્યારે ક્વેશ્ચન ની પાછળ લખેલું હોય કે નોંધ જે છે લખો, અડધાને એ જ નથી ખબર પડતી નોંધની અંદર લખવાનું જે છે શું હોય. બરાબર. એટલા માટે તમારા લોકોનો ઈ ક્વેશ્ચન સાવ કોમન છે કે એને 10 માંથી 6 માર્ક આવ્યા અને મારે 10 માંથી 4 જ કેમ આવ્યા? લખેલું બંને સેમ હોય, પરંતુ માઇનોર જે છે ડિફરન્સ દેખાતો હોય તમારા આન્સર ની અંદર જે છે. એટલા માટે આ નાના નાના શબ્દોને પણ આપણે જે છે સમજતા જે છે જશે. ક્લિયર એટલી વસ્તુ? આગળ વધીએ થોડા. જોવો જરા દક્ષિણ ભારતના રાજવંશો, કેટલા સવાલ આવેલા છે? આ બધા જ ક્વેશ્ચન છે ને એ બધા કલ્ચર રિલેટેડ છે. એક પણ પ્રશાસન ઉપર નથી પૂછ્યું. હા, એક પૂછ્યો છે. શું ખ્યાલ છે? જે ચોલ સામ્રાજ્યની વિશેષતા છે એ કે ચોલ સામ્રાજ્યમાં સ્થાનીય વિશેષતા તો સ્થાનીય પ્રશાસનનું વિશેષતાનું વર્ણન જે છે કરો. તો આપણને ચોલ સામ્રાજ્ય હંમેશા સ્થાનીય પ્રશાસન ઉપર જે છે પૂછે છે, નહીં કે કોઈ મોટા જે છે એ પ્રશાસન ઉપર. તમને ક્યારેય નહીં પૂછે, ક્યારેય, કે ચોલ સામ્રાજ્યનું કેન્દ્રીય પ્રશાસન કેવું છે જણાવો. કારણ કે ચોલ સામ્રાજ્યનું કેન્દ્રીય પ્રશાસન જો તમને પૂછવા જે છે જશે તો મૌર્ય અને ગુપ્ત માંથી શું પૂછશે કયો જરા? આજ સુધી કેમ એવો સવાલ નથી આવ્યો કે હર્ષવર્ધનના શાસન વિશે માહિતી આપો? જ્યારે હર્ષવર્ધનનો કાળ આવે ડાયરેક્ટ તમને જે છે તમારા મિત્ર તરફ દોડી જાય છે.
બરાબર છે કે ચીની યાત્રી અનુસાર જે છે ભારતનું વિવરણ જે છે કરો, કાં તો નાલંદા પૂછી લેશે હુવેનસાંગના વિવરણ અનુસાર, કાં તો આપણી જે છે વલ્લભી પૂછી લેશે, અથવા તો એ તક્ષશિલા જે છે પૂછી લેશે. સમજાય છે આ ડિફરન્સ જે છે કે અમુક ટોપિક અથવા તો અમુક ક્વેશ્ચન અમુક સેગમેન્ટ માંથી જ આવે, એ બનાવવાનો પ્રયત્ન કરશે તોય નહીં બને એનાથી. અને આ વખતે આપણી પાસે બે ઓપ્શન છે, કાં તો 150 શબ્દોમાં લખવાનું છે અથવા તો 200 શબ્દોની અંદર જે છે લખવાનું છે. જોઈ લો તમે લોકો MPPCS, ઓકે, અત્યાર સુધી એ બે જ સેગમેન્ટમાં હાલતી હતી. જોઈ લો RS, ત્યારબાદ બિહાર પબ્લિક સર્વિસ કમિશન જે છે જોઈ લો, એમાં તો 300 માર્કના જે છે નિબંધો જે છે પૂછાય છે. બરાબર, GS ના પેપરની અંદર જે છે અથવા તો નિબંધ વાળી જે સેગમેન્ટમાં વાત કરીએ છીએ ત્યારે જોઈ લો UPPCS જે છે. તમને ખબર પડશે કે જેટલી PCS છે એની અંદર બધાયમાં આ બબ્બે સેગમેન્ટ છે જ તે. ફર્ક એટલો છે કે અત્યાર સુધી આપણને ફિક્સ ઓલાની અંદર કહી દીધું હતું કેટલા શબ્દો જે છે પૂછવાના છે 200, એટલે આપણે લોકોએ તૈયારી હંમેશા 200 શબ્દો અનુસાર જ કરી છે. સમજાય છે આ વસ્તુ? પહેલી વાર કીધું કે અમે 150 શબ્દોમાં પણ પૂછશું અને 200 શબ્દોમાં પણ પૂછશું. ધ્યાન રાખજો, જ્યારે કોઈ એક ક્વેશ્ચન ને મર્જ કરીને જે છે પૂછશે, ઓકે, ત્યારે એ હંમેશા ને હંમેશા 200 શબ્દોનો ક્વેશ્ચન પૂછી જાય. એક સિંગલ ક્વેશ્ચન બનાવવો અલગ વસ્તુ છે અને બે ક્વેશ્ચન જે છે જોડીને બનાવવા અલગ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ, અશોકનો ધમ્મ વિશે માહિતી આપો, આ એક ક્વેશ્ચન થયો. બીજો ક્વેશ્ચન, મૌર્ય સામ્રાજ્યના પતન માટે અશોકનો ધમ્મ ક્યાં સુધી જવાબદાર છે જણાવો. સમજાય છે? ક્વેશ્ચન એક જ છે, બરાબર, પરંતુ તમને બે સેગમેન્ટ જોડીને પૂછ્યા છે. પહેલું શું પૂછ્યું છે? અશોકનો ધમ્મ જે છે તો લખવાનું છે આની અંદર કે અશોકના ધમ્મની માહિતી ત્રીજા અભિલેખમાં જોવા મળે છે અને એની અંદર 5 વસ્તુનું વિવરણ કરે છે ને એક્સેટ્રા એક્સેટ્રા. જ્યાં જ્યાં અભિલેખ શિલાલેખમાં જે લખ્યું છે એ લખવાનું છે. અને ત્યારબાદ તમને એવું પૂછે છે કે કયો કે કઈ રીતે અશોકનો ધમ્મ મૌર્ય સામ્રાજ્યના પતન માટે જવાબદાર છે, આ વસ્તુ જે છે લખવાની છે. ક્લિયર છે એટલી વસ્તુ? આગળ વધીએ થોડા. જુઓ, શૈક્ષણિક સંસ્થાઓ, કેટલા સવાલ આવેલા છે? 1. 3 માંથી કોઈ એક જ પૂછવાના છે પ્રાચીન ઇતિહાસની અંતર્ગત. ત્યારબાદ જે છે વિદેશી આક્રમણ, કેટલા સવાલ છે? 1. ઓકે, હું GPSC ની 1-2 ની વાત કરું છું, DYSO કે STI ની વાત જે છે કરતો નથી જે છે. ક્લિયર છે એટલી વસ્તુ? આ આખી વસ્તુ તમને લોકોને જે છે અથવા તો PPT જે છે મોકલી દઈશ. ઓકે, તમારી રીતે તમે એનાલિસિસ કરી જે છે નાખજો. હવે થોડા ક્વેશ્ચન તરફ આગળ વધીએ, એ વધારે સારું રહેશે. અધર માહિતી અથવા તો અન્ય બાબતો જોવી નહીં કરતા. જોઈ લો આધુનિક ભારતની અંદર જે છે આપેલું છે આખું જે છે. ઓકે, જોઈ લેજો તમારી રીતે. 2017 નો ક્વેશ્ચન છે UPSC નો. આની અંદર બધી PCS ના ક્વેશ્ચન છે. ઓકે, ખાલી UPSC નથી. લખ્યું છે કે આપ इस विचार को, હું ખાલી સમજાવવાનો પ્રયત્ન કરું છું, आप इस विचार को कि गुप्तकालीन सिक्का शास्त्रीय कला उत्कृष्टता का स्तर बाद के समय में नितांत दर्शनीय नहीं है, किस प्रकार सही सिद्ध करेंगे. શું પૂછ્યું છે એ જરાક જુઓ. કીધું છે કે આ વિચારને તમે કઈ રીતે સાચો સાબિત કરશો. સવાલ જે કાંઈ હોય પણ એને પૂછ્યું તો ઈ જ છે. સિમ્પલ વસ્તુની અંદર પૂછે છે કે આપણે જે સિક્કાઓ જોઈએ છીએ ગુપ્ત કાળની અંદર, આ સિક્કાઓ ગુપ્ત કાળ બાદ ગુપ્તોત્તર કાળની અંદર યોગ્ય રૂપથી જોવા મળતા નથી. તો આની અંદર તમારે બે સેગમેન્ટ લખવાના છે. પહેલું, જે ગુપ્ત કાળની અંદર સિક્કાઓનું વિવરણ છે એ, જેમ કે ચંદ્રગુપ્ત આવે છે, ચંદ્રગુપ્ત પહેલાની વાત કરું છું. ઓકે, રાજા રાની પ્રકારનો સિક્કો શરૂ કરે છે, સોનાનો સિક્કો હોય છે. રાઈટ. ચંદ્રગુપ્ત બાદ જે છે આવે છે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત 6 સોનાના સિક્કાની શરૂઆત કરે છે, જેની અંદર તે વીણા વગાડતો પણ બતાવે છે. આ તો બધાને જે છે ખ્યાલ છે. ત્યારબાદ જે છે આવે છે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય. એ 8 સોનાના સિક્કાની શરૂઆત કરે છે. ઓકે, અને ત્યારબાદ આવે છે કુમારગુપ્ત, જે લગભગ કેટલા સિક્કાઓની શરૂઆત કરે છે? 14 જેટલા સોનાના સિક્કાની શરૂઆત કરે છે. ઓકે, પરંતુ જેવો સ્કંદગુપ્ત આવે છે ને, આ સિક્કામાં ડાયરેક્ટ ઘટાડો થઈ જાય છે. અને તમે પહેલી વસ્તુ પ્રિલિમ્સ ની અંદર ભણો છો કે સ્કંદગુપ્તના સમયમાં
જે ગુપ્તકાલીન સોનાના સિક્કાઓ છે એમાં શું જોવા મળે છે? ભેળસેળ જોવા જે છે મળે છે. આનો અર્થ જે છે એવો થાય છે કે સ્કંદગુપ્ત બાદ જે છે સિક્કાઓની જે શુદ્ધતા છે એની અંદર શું જે છે જોવા મળે છે? અછત જોવા મળે છે. તો પહેલા સેગમેન્ટની અંદર શાસકો અને આ શાસકો દ્વારા કરેલા સિક્કાઓના પરિવર્તનને લખવાનું છે. તમારે કહેવાનું છે કે આ સિક્કાની શું શું વિશેષતા છે અને એની અંદર શું રહેલું છે. ક્લિયર એટલી વસ્તુ? સેકન્ડ સેગમેન્ટની અંદર જે છે આવીએ, હું ખાલી સમજાવું છું, લખાવતો નથી. ઓકે, લખાવવાની શરૂઆત આપણે જે છે બીજા વાલાની અંદર જે છે કરશું. હું ખાલી એ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જ્યારે કોઈ ક્વેશ્ચન તમારી સામે આવે તો તમે એની સાથે ડીલ કઈ રીતે જે છે કરશો. પહેલું કામ તો તમારા લોકોનું એ જ છે કે ક્વેશ્ચન જ્યારે સામે આવે ને ત્યારે 3 વાર વાંચવો. 3 વાર વાંચશો ને તો ખબર પડશે કે આમાં નાની નાની વસ્તુ કઈ કઈ જે છે એ સંગઠિત છે. બીજી વસ્તુ, જ્યારે 3 વાર વાંચી લ્યો ત્યારે સાઈડની અંદર રફ કામ કરવું. રફ કામ નહીં કરો તો આઈડિયા નહીં આવે કે આન્સર કઈ રીતે જે છે લખવું. એટલે પ્લીઝ રફ કામ કરવાનું જે છે રાખવું. અત્યાર સુધી બધાને એવું થયું છે કારણ કે આપણને જે એક્ઝામ લેવાતી હતી એ લગભગ 3000 શબ્દોની હતી. ખ્યાલ છે ને? રાઈટ? 15 દુ 30 એટલે 3000 જેવા શબ્દોની. હવે કેટલા શબ્દોની થઈ ગઈ કે કેલ્ક્યુલેશન જ નથી કર્યું? 2500 શબ્દોની. રાઈટ? 2500 શબ્દોની થઈ છે. શબ્દોમાં ઘટાડો થયો છે. શબ્દોમાં ઘટાડો થયો છે તો ટાઈમ શું થશે? વધશે થોડો. તો ટાઈમ જો થોડોક વધતો હોય તો થોડુંક જે છે એ ક્લિયરિફિકેશન કરી લેવું. એકવાર જે ભૂલ થયેલી છે એને બીજી વાર ન કરવી એનું ખાસ જે છે ધ્યાન રાખવું. હું હંમેશા ક્લાસની અંદર જે છે કહેતો હોઉં છું કે આ એક્ઝામ એ વિદ્યાર્થી ક્યારેય પાસ ન કરે જે કોઈ દી ભૂલ ન કરે. ઓકે, આ એક્ઝામ એ જ વિદ્યાર્થી પાસ કરશે કે જે સૌથી ઓછી ભૂલ કરશે. મને કોઈ એક વ્યક્તિ એવું જે છે બતાવી દો કે જે તમને આન્સર લખીને આપે અને એ આન્સર 100% હોય. ઇવન હું આવી ગયો અને આની અંદર બધા ટીચર પણ આવી ગયા. કોઈ દિવસ ન બને. દરેક એટલે દરેક અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓનું ઇન્ટ્રોડક્શન અલગ હોય. લાવો લખી દો, તમે કયો એટલાની શરત. ભલે એક જ ક્વેશ્ચન હું આપું. અહીંયા બેઠેલા જેટલા વિદ્યાર્થીઓ છે આ બધાનું કન્ક્લુઝન અલગ હોય. હા, મુખ્ય ભાગ જે છે ને એ સેમ હશે, કેમ કે એની અંદર તો જે પૂછ્યું છે એ જ લખવાનું છે. ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન હંમેશા ને હંમેશા જેટલા બેઠા ને બધાનું અલગ હોય. એટલે તમારે જો માર્કનું વેરિએશન આવે છે ને 3 માર્ક 4 માર્ક અને 5 માર્ક બીજાને બધાના એક જ આન્સરની અંદર અલગ અલગ આવે, એ ઇન્ટ્રોડક્શન ના અને કન્ક્લુઝન ના હોય છે. ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન મને કોઈ એક એવી બુક બતાવી દો જેની અંદર તમને શીખવાડેલું હોય કે ઇન્ટ્રોડક્શન આવી રીતના લખવું હોય. એક નાનો એવો સવાલ ખાલી. ઓકે, અકબરની રાજપૂત નીતિનું વર્ણન કરો. ફોર એક્ઝામ્પલ, મને ખબર છે તમે લોકો પ્રાચીન અને આધુનિક વાળા જ છો, મધ્યકાલીન જે છે વાંચતા નહીં જે છે હોય. ઓકે, એટલા માટે જે છે આ સવાલ પૂછ્યો કે અકબરની રાજપૂત નીતિનું વર્ણન કરો. હું ગેરંટી આપું છું આટલા જેટલા જે બેઠ્યા છે ને બધાનું ઇન્ટ્રોડક્શન અલગ અલગ હશે. હું જયારે પહેલા જે છે ક્લાસ લેતો ને એની અંદર કહેતો છોકરાઓને જે છે એને પૂછ્યું હોય કે ઔરંગઝેબની ધાર્મિક નીતિનું વર્ણન કરો અને આપણને જે છે ઇન્ટ્રોડક્શનમાં એવું લખેલું આપે કે ઔરંગઝેબનો જન્મ ગુજરાતના દાહોદની અંદર થયો હતો. જાણે કેમ કોઈને ખબર જ નહીં હોય કે ગુજરાતના દાહોદમાં જે છે થયો હતો. તમને પૂછ્યું છે શું? ધાર્મિક નીતિ, અને તમે શું લખો છો? એનો જન્મ ક્યાં થયો? ગુજરાતના દાહોદમાં. પછી એમ કહો છો કે માર્ક નથી મળતા. ખોટું નથી લખ્યું, સાચું જ લખ્યું છે. એમાં કોણ શંકાને સ્થાન છે કે ગુજરાતના દાહોદમાં નથી? તો થયો જ છે ને. પણ તમારી પાસે જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે તમે એ ડિમાન્ડને જ ફૂલફિલ કરવા જે છે નથી માંગતા. આની અંદર જેટલા તમે ખોટા ફાકા પદ્દારી જે છે કરશો ને એટલા તમે પીછા જાઓ. આ ધ્યાન રાખજો. તમે એ પ્રયત્ન કરશો કે હું એને બતાવી જે છે તો ઓકે, તો તમે બતાવવામાં તમે નીચા થઈ જશો. ધ્યાન રાખજો. તમે માર્ક કરીને જે છે જોજો. બ્લેન્ક સ્લાઇડ નહીં આવે ને? જ્યારે તમારી સામે 5 ક્વેશ્ચન હોય છે ફોર એક્ઝામ્પલ, ઠીક, અથવા તો 10 ક્વેશ્ચન હોય છે. આ 10 ક્વેશ્ચન માંથી હું માનું છું ત્યાં સુધીની અંદર 3 થી 4 ક્વેશ્ચન તો એવા હોય જ છે જેની અંદર તમે 100% આપો છો કે તમને આવડે જ છે. બરાબર, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જોજો અને
માર્ક કરીને જે આવડતો હશે ને એમાં તમારે જે છે ને એને જગ્યા ઘટશે, એ આન્સર પૂરો જ નહીં થાય. તમે કન્ક્લુઝન લખશો ને તોય પરાણે લખશો, બરાબર? એટલે પેપર ચેકરને ખબર પડી જાય કે અચ્છા આની અંદર આ ભાઈને સારું આવડે છે. અને 10 ક્વેશ્ચન છે તો 1-2 ક્વેશ્ચન તો હોવાના જ કે જેમાં આપણને કાંઈ આવડતું નહીં જે છે. ઇન્ટ્રોડક્શન લખશું એવી રીતના જે છે એ લખશું કે આટલું પેજ આવી જવું જોઈએ. કેમ તો કે આવડતું તો નથી. કન્ક્લુઝન એટલે કરવાનું શું છે તો કે અહીંયા હેડિંગ આપવાનું છે અને અહીંયા એક લાઈન લખીને પછી અહીંથી શરૂ કરવાનું છે, બરાબર? એટલા માટે મેં કીધું આ એક્ઝામ ઈ પાસ કરશે જે સૌથી ઓછી ભૂલ કરશે. આવડતો ક્વેશ્ચન હશે ને એની અંદર ડાયાગ્રામ દોરો છો ને, બરાબર? સરસ મજાની આકૃતિઓ દોરો છો, વર્ણન કરો છો, આમ ને આમ ને આમ, એવું કોઈ દી ન કરાય. જ્યારે તમે આવડતા ક્વેશ્ચન ની અંદર કોઈ ડાયાગ્રામ દોરો છો તો આ ડાયાગ્રામ તમારા પેજનું લગભગ 30% પેજ રોકે છે. તમને નથી આવડતું એમાં ડાયાગ્રામ દોરો. સમજાય છે? 2 ફાયદા. પહેલું, તમને જે નથી આવડતું ને એ સામેવાળાની ઓલાની અંદર તમે સંતાડવાનો પ્રયત્ન કરો છો. અને બીજો જે છે સૌથી મોટો ફાયદો, 30% પેજ રોકી લેશે તો એ લખવાની જરૂર નહીં પડે કે અહીંથી જે છે મેઇન પોઈન્ટ લખીએ, અહીંથી લખો તો પણ જે છે ચાલશે. ઓછી ભૂલ કરતા શીખો. ઓકે, ચાલો આગળ જે છે વધીએ. સેકન્ડ સેગમેન્ટની વાત કરીએ. સિક્કાની અંદર પહેલું સેગમેન્ટ સમજાઈ ગયું શું જે છે લખવાનું છે કે ગુપ્ત કાળની અંદર શાસકો દ્વારા કરેલા જે પણ કોઈ કાર્યો હતા એ સિક્કાઓને રિલેટેડ. બીજા સેગમેન્ટની અંદર આપણે એ લખવાનો પ્રયત્ન જે છે કરશું કે ક્યાં ગુપ્ત સામ્રાજ્ય સિક્કાઓની બાબતે ફેલ જે છે રહ્યું. જેમ કે તમે આની અંદર એક પોઈન્ટ જે છે લખી શકો છો, ગુપ્ત કાળની અંદર જે વિદેશી વ્યાપાર હતો ને એ આપણો આખો નષ્ટ થયો હતો. આનું કારણ જે છે હતું રોમન સામ્રાજ્ય પડી ભાંગ્યું હતું. તો તમે આની અંદર એક જે છે સેન્ટેન્સ જે છે લખી શકો છો કે રોમન સામ્રાજ્યના નષ્ટ થવાના કારણે, વ્યાપારિક નુકસાનના કારણે સિક્કાઓના શુદ્ધતાની અંદર પરિવર્તન જે છે આવ્યું. સમજાય છે આ વસ્તુ? બધા સિક્કાના શુદ્ધતાની અંદર પરિવર્તન આવ્યું એ જ લખવાનું છે, પણ કયા કારણોથી પરિવર્તન આવ્યું એ જે છે લખવાનું છે. સ્કંદગુપ્ત બાદ મને કોઈ એક એવો શાસક બતાવો જે યોગ્ય હોય. સ્કંદગુપ્ત બાદ જે શાસક આવે છે નામ છે બુદ્ધગુપ્ત. નામ જ છે બુદ્ધ, અર્થાત કયા ધર્મનો અનુયાયી હશે? બૌદ્ધ ધર્મનો અનુયાયી હશે. પૂછે છે આપણે લોકોને કે ભાઈ ગુપ્ત કાળની અંદર પ્રથમ શાસક જે બૌદ્ધ ધર્મનો અનુયાયી હતો તો એ બુદ્ધગુપ્ત જે છે હતો. બુદ્ધગુપ્ત એક એવો શાસક જે છે હોય છે કે જે પોતાના જે પણ કોઈ આર્થિક વ્યવસ્થા છે ને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે, 100% ટકાવી રાખતો નથી જે છે. ઓકે, પરંતુ બુદ્ધગુપ્તના સમયની અંદર નાના રાજ્યોની સ્થાપના થાય છે. જેમ કે ગુજરાતની અંદર મૈત્રક વંશની સ્થાપના થાય છે તો એ ગુપ્ત વંશના અંત બાદ જ જે છે થાય છે. તો તમે આ સેકન્ડ પોઈન્ટ લખી શકો છો કે સ્થાનીય રાજ્યોની સ્થાપનાના કારણે સિક્કાઓ અને તેના જે છે એ કાર્યોની અંદર પરિવર્તન આવ્યા. સ્થાનીય રાજાઓએ પોતાના સિક્કાની શરૂઆત જે છે કરી હતી ગુપ્ત સામ્રાજ્યથી અલગથી. સમજાય છે આ વસ્તુને? તો સેકન્ડ સેગમેન્ટની અંદર ઈ લખશું જે ગુપ્ત કાળના પતનની સાથોસાથ આર્થિક વ્યવસ્થાને નષ્ટ કરતા જે છે બાબતો છે. ક્લિયર એટલી વસ્તુ? ત્યારબાદ જુઓ તો સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે, सुस्पष्ट कीजिए. ओके, કહે છે કે मध्य 18वीं शताब्दी का भारत विखंडित राजतंत्र की छाया से किस प्रकार ग्रसित था. એનો ખબર તો છે જ કે ભાઈ ગ્રસિત હતું. એ પૂછે છે કઈ રીતના ગ્રસિત હતું, જરા કઈ જણાવો તો વધારે મજા જે છે આવશે. સમજાય છે આ વસ્તુ? જ્યારે આપણને 18મી સદીની મધ્ય જે છે પૂછે તો એ પૂછે છે આપણને 1700 થી લઈને 1799 વચ્ચેના ભાગને, અર્થાત કયો ભાગ પૂછે છે? 1750 વાળો ભાગ. 1707માં ઔરંગઝેબની મૃત્યુ થાય છે, રાઈટ? ઔરંગઝેબની મૃત્યુ થાય છે ત્યારબાદ જે મુગલ સામ્રાજ્ય હોય છે એ આખું નાના રાજ્યોમાં વિભાજિત થાય છે. આપણે જો જોવાનો પ્રયત્ન કરીએ તો એક બાજુ આપણને શીખ સામ્રાજ્ય જોવા મળે છે, બીજી બાજુ આપણને મરાઠા જોવા મળે છે, ત્રીજી બાજુ આપણને બંગાળ જોવા મળે છે, ત્યારબાદ અવધ,
પછી હૈદરાબાદ. જો આવડતું હોય તો લખી શકો છો, અથવા તો બુંદેલા સરદાર લખી શકો છો. ક્લિયર છે એટલી વસ્તુ? જરૂરી નથી બુંદેલા સરદાર જે છે લખતા આવડવું જ જે છે જોઈએ, પણ આટલા લખશો ને 6 અલગ અલગ છે તોય કાફી છે. બસ તો આ ભારત તો પૂછે છે, બરાબર. કઈ રીતે એક વ્યાપારિક કંપની ધીરે ધીરે કરતા સામ્રાજ્યવાદી કંપની તરફ આગળ જે છે વધી ગઈ, એ જ વસ્તુ તમને પૂછી રહ્યા છે. પણ તમને એ કહી રહ્યા છે કે આ વિખંડિત રાજતંત્રની છાયાની અંદર મોટું થઈ રહ્યું છે. તમારે એ લખવાનું છે કે બંગાળ કઈ રીતના સ્વતંત્ર જે છે થયું. લખવાનું છે આની અંદર હૈદરાબાદ ચિંકલીઝ ખાનના નેતૃત્વમાં કઈ રીતે અલગ થયું. મરાઠા જે છે એ કઈ રીતના જે છે અલગ છે. જો મૂળરૂપથી એનસીઆરટી ઓલ્ડ એનસીઆરટી વાંચશો તો સમજાવે છે. ઓકે, એમાં લખ્યું છે કે 17મી સદીના અંત બાદ, ઓકે, અથવા તો 17મી સદીના અંતમાં આપણને મુગલ સામ્રાજ્યમાં 2 પ્રકારના રાજ્યો જોવા મળે છે. એક એવા રાજ્યો છે જે મુગલોની વિરુદ્ધ થયેલા છે, જેમ કે વાત કરી આપણે શીખ અને મરાઠાની. ક્લિયર? પરંતુ હૈદરાબાદ હોય, અવધ હોય કે પછી જે છે બંગાળ હોય, આ એવા પ્રાંતો હતા જે મુગલની અધીન રહ્યા હતા અને તેનાથી અલગ જે છે ત્યાં ડિફરન્સ ખબર પડી. તો તમે આ રીતે પણ જે છે લખી શકો છો કે 2 પ્રકારના જે છે પ્રાંતો છે, એક જે મુગલના વિરોધી છે એ, અને બીજા જે મુગલ પ્રાંતમાંથી અલગ જે છે થયા હતા. આપણે કોઈકની વાત જ નથી કરતા. બંગાળની જો એક્ઝામ્પલ લઈએ તો બંગાળનો પહેલો શાસક હોય છે મુર્શિદુલી ખાન, જેણે પોતાની રાજધાની મુર્શિદાબાદને બનાવી હતી. રાઈટ? મુર્શિદાબાદ નિયમિત રૂપથી બાદશાહને પ્રત્યેક વર્ષે ટેક્સ મોકલતો હતો. બંગાળની અંદર આપણે 3 નવાબને જે છે ભણીએ છીએ. મુર્શિદુલી ખાન બાદ જે છે આવે છે અલીવર્દી ખાન. રાઈટ? અલીવર્દી ખાન પહેલો એવો જે છે શાસક થાય છે જે મુગલ બાદશાહને ટેક્સ આપવાનું બંધ કરી દે છે. ડિફરન્સ ખબર પડે છે? મુર્શિદુલી ખાન જ્યારે રાજ્યની સ્થાપના કરે છે તો એ નિયમિત રૂપથી ટેક્સ આપે. અલીવર્દી ખાન જ્યારે આવે છે તો એ શું કરી દે છે? ટેક્સ બંધ કરે છે. અર્થાત અલીવર્દી ખાન બાદ બંગાળ પૂર્ણ રૂપથી સ્વતંત્ર થયું. ડિફરન્સ ખબર પડી ગઈ કે નહીં? જોઈ લ્યો. લગભગ મધ્યકાલીન ઇતિહાસ હોય કે પ્રાચીન ઇતિહાસ હોય, બંનેની અંદર પ્રક્રિયા સેમ જ હોય. આપણે જ્યારે વિજયાન ભટ્ટારકની વાત જે છે કરીએ છીએ તો વિજયાન ભટ્ટારક શું છે? એ ગુપ્તોનો તો સામંત છે. એ જ રીતે મુર્શિદુલી ખાનની વાત કરીએ છીએ તો એ કોનો સામંત જે છે થયો? મુગલોનો સામંત જે છે થયો. વાત કરીએ દક્ષિણની અંદર ચાલુક્ય રાજવંશની, આ ચાલુક્ય રાજવંશ બાદ રાષ્ટ્રકૂટ સામે આવે છે. રાઈટ? તો રાષ્ટ્રકૂટ કોણ હતા? એ ચાલુક્યોના તો સામંત જે છે હતા. સામાન્ય રૂપથી જ્યારે કોઈ એક કેન્દ્રીકૃત સત્તા નબળી પડશે ને, તો એ સામંત હોય કે મધ્યકાલીન ઇતિહાસમાં અમીર હોય, એ પોતાની શક્તિ હંમેશા બુલંદ જે છે કરશે. આ કોન્સેપ્ટ બહુ સારી રીતે આપણને જૂની અને નવી બંને એનસીઆરટી માં આપેલો છે. મોડર્ન હિસ્ટ્રીની એનસીઆરટી જે છે વાંચીએ તો એની અંદર આ કોન્સેપ્ટ બહુ સારી રીતે આપેલો છે. હું એ કહેવા માંગુ છું કે આ એવો ક્વેશ્ચન છે જેનો આન્સર તમે એનસીઆરટી ના પહેલા ચેપ્ટરના આધાર પર લખી શકશો આરામથી. બરાબર? એટલે એવું જરૂરી જે છે નથી કે આપણે મોટા સોર્સ જે છે વાંચવા જોઈએ. ધ્યાન રાખજો, બધા સવાલના જવાબ જે છે ચેટ જીપીટી માં અને ગ્રુપ્સ ની અંદર નથી હોતા. ઓકે, એ કામનું છે, એમાં ના નથી. તમને એમ હોય કે 100% કામનું જે છે એ વસ્તુ પોસિબલ જ જે છે નહીં થાય. જેમ કે સર્ચ કરીને જોજો તમે લોકો જે છે. ઓકે, મૌર્ય સામ્રાજ્યના પતન જે છે લખજો. ખાલી ગ્રુપ્સમાં લખવું હોય તોય ભલે, ચેટ જીપીટી માં લખવું હોય તોય ભલે. જોજો એની અંદર ક્યાંય જે છે નહીં લખેલું હોય, ક્યાંય એટલે ક્યાંય કે મૌર્ય સામ્રાજ્યનું પતન થયું તેની પાછળ સામાજિક, ધાર્મિક અને આ બધી નીતિઓ તો જવાબદાર હશે જ, પરંતુ એ ક્યાંય જે છે નહીં લખેલું હોય કે અશોકનો ધમ્મ મૂળ રૂપથી જવાબદાર હતો. આ જે વિચાર છે ને એ તો કોઈક ઇતિહાસકાર જ આપશે. એ પહેલા ઇતિહાસકાર કોણ હતા જેણે એવું કીધું હતું કે અશોકનો ધમ્મ મૂળ રૂપથી મૌર્ય સામ્રાજ્યના પતન માટે જવાબદાર છે? ડિફરન્સ ખબર પડે છે? જ્યારે કોઈ વસ્તુ પૂછે, જેમ કે તમને પૂછે હડપ્પા સભ્યતાનું પતન થયું તેના કારણોની ચર્ચા કરો, ઠીક, અને તમે આન્સર લખો છો કે પૂર આવવાના કારણે પતન થયું. રાઈટ? કોણે કીધું હતું? સમજાય છે સવાલ? બીજું તમે કારણ એવું લખો છો બહારી આક્રમણના કારણે થયું. કોણે કીધું તો? તમે થોડી ના ઇતિહાસકાર છો. તમે લખીને છોડી દેશો કે પૂર આવવાના કારણે થયું તો શું માર્ક મળી જશે? ઇતિહાસકારનું નામ લખવું જે છે પડશે. જેમ કે તમે લોકો જે છે એમ કહો છો
પારિસ્થિતિકીય પરિવર્તન થયું અથવા તો પર્યાવરણનું જે છે અસંતુલન થયું, તેના કારણે જે છે હડપ્પા સભ્યતાનો અંત થયો. લખો છો આ કોણે કીધું? આ વૈજ્ઞાનિક વિચારધારા આપવા વાળા ઇતિહાસકાર કોણ હશે? તો કે નામ હશે ફેર સર્વિસ. બહારી આક્રમણ કરવા વાળા વ્યક્તિ જે છે કોણ હશે? અથવા તો જે કહે છે કે આર્ય આક્રમણના કારણે હડપ્પા સભ્યતાનો જે છે અંત થયો, તો એ માર્શલ સાહેબ જે છે હોય છે. સમજાય છે ડિફરન્સ? તમારે સ્પેસિફિકેશન લખવું પડશે કે આ ઇતિહાસકાર મુજબ આ છે, કારણ કે તમારી પાસે કોઈ સાબિતી નથી. જ્યાં સાબિતી નહીં હોય ત્યાં તમારા વિચાર કામ નહીં લાગે. જ્યાં સાબિતી હશે ત્યાં તમે તમારા મૌલિક વિચારો લખી શકો છો, કોઈ શંકાને સ્થાન નથી. શું લેવા તમે એવું કહો છો કે મૌર્ય સામ્રાજ્યને સ્ટડી કરવા માટે સૌથી સારામાં સારો જો કોઈ સ્ત્રોત હોય તો એ અશોકના અભિલેખ છે. કેમ ભાઈ? બીજો કોઈ સોર્સ જ નથી. કારણ કે સાહિત્યિક સ્ત્રોતની અંદર બે પુસ્તકો છે, એક અર્થશાસ્ત્ર, બીજું કયું છે? કોણે લખેલી છે? મેગાસ્થનીજે. વિચાર કરીને જુઓ એ વિરોધાભાસ કેવો હશે લખવામાં. ચાણક્ય સામાન્ય રૂપથી અર્થશાસ્ત્ર લખે છે અને ચંદ્રગુપ્તનો કોણ છે? પ્રધાનમંત્રી છે. આ કેવો પ્રધાનમંત્રી છે જેને એકને જ સંસ્કૃત આવડે છે, બીજા કોઈને સંસ્કૃત આવડતી જ નથી. કારણ કે અર્થશાસ્ત્ર શેમાં લખાયેલી છે? સંસ્કૃતમાં લખાયેલી છે. અહીંયા આવે છે મેગાસ્થનીજ, ઇન્ડિકા લખે છે. ઇન્ડિકામાં ક્યાંક તો એને લખવું જોઈએ ને કે ચંદ્રગુપ્તનો પ્રધાનમંત્રી આ વ્યક્તિ જે છે, તો આવું તો લખતો જ નથી કાંઈ. તમે એવું લખો છો કે અર્થશાસ્ત્રની અંદર રાજનીતિક, આર્થિક તથા પ્રશાસનિક માહિતી જોવા મળે છે, રાઈટ? ઇન્ડિકાની અંદર તમે આ જ લખો છો. ઇન્ડિકામાં એવું નથી લખતા કે તમે ધાર્મિક માહિતી જોવા મળે છે. મૌર્યકાલીન વ્યવસ્થા અથવા તો મૌર્યકાલીન ધર્મની જે પણ કોઈ વિશેષતાઓ છે, આ દરેક વિશેષતા તમે અશોકના અભિલેખમાં જુઓ છો, ગ્રંથની અંદર જોતા નથી. જે છે તો કેમ મેગાસ્થનીજ નથી લખતો ઇન્ડિકાની અંદર કે ચંદ્રગુપ્તનો પ્રધાનમંત્રી આ વ્યક્તિ છે? એવું લખે છે કે પાટલીપુત્રને પોલીબ્રોથા જો કહેતો હોય તો એને લખવામાં પ્રોબ્લેમ શું છે? કયો જરા. જે વ્યક્તિ નગરની અંદર જે 6 પરિષદો કામ કરે છે એ લખતો હોય તો કેમ પ્રધાનમંત્રીનું નામ જે છે નથી લખતો? એટલે અહીંયા વિરોધાભાસ છે. સમજાય છે આ વસ્તુને? એટલા માટે આપણો ઈ મેઇન્સનો ક્વેશ્ચન છે યુપીએસસી ની અંદર, ઓકે, કે જ્યાં સાહિત્યિક સ્ત્રોત બોલવાનું બંધ કરી દે છે ત્યાંથી પુરાતાત્વિક સ્ત્રોત બોલવાની શરૂઆત કરે છે. સમજાવો કઈ રીતે? કે જ્યાં સાહિત્યિક સ્ત્રોત મૂંગા થઈ જાય છે ત્યાંથી પુરાતાત્વિક સ્ત્રોત બોલવાની શરૂઆત જે છે કરે છે. ઓકે, તો આની અંદર વિરોધાભાસી લખવો જે છે પડશે. ઓકે, ચલો આગળ જે છે વધીએ. સેકન્ડ ક્વેશ્ચન ની અંદર ખબર પડી ગઈ શું જે છે લખવાનું છે. ત્રીજા ક્વેશ્ચન ધ્યાન રાખજો, હું ખાલી ને ખાલી ઇન્ફોર્મેશન જે છે આપી રહ્યો છું. હું કોઈ લખાવું કે આ તેવી બધી વસ્તુ નહીં, પ્રેક્ટિસ કરવાને વાર છે. ઓકે, અને પછીનું જે સેશન આવશે એની અંદર વિસ્તારથી પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરીશ અને ક્રમબદ્ધ જે હશે. પહેલું ચેપ્ટર હશે તો એ હડપ્પાનું હશે, બીજું વૈદિક ને આ બધી જે તમને આપેલા છે 5 ટોપિક એ જ પ્રમાણે જે છે કરાવીશ. એક ખાસ વસ્તુ, નો સિલેબસ આવી ગયો છે મેઇન્સ નો, ખબર નથી પડતી એની અંદર શું કરવું. ત્રીજો ટોપિક વાંચો એટલે ખબર પડી જશે. એમાં એક જ શબ્દમાં લખેલું છે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. એ તમને ટૂંકમાં શું પૂછી રહ્યો છે? આખો ઇતિહાસ. આની કરતા દાસા કાળ સારો હતો. એને સ્પેસિફિકેશન તો આપ્યું હતું, બરાબર. હું હંમેશા જે છે કહું છું ને આને ચાલાક પ્રશાસક કહેવાય. એ ચાલાક પ્રશાસક એ કે તમે હમણાં જે છે એક ગયા સન્ડે જે છે આઈ થિંક જે છે કોક ઓલા હતા એમણે રિવોલ્ટ કર્યો ને, કંઈક વિરોધ કર્યો પીએસઆઈ ની પરીક્ષાને લઈને, કેન્સલ થવી જોઈએ ને આમ તેને એવું કંઈક જે છે હતું, બરાબર. કરાવી દો, લ્યો જીપીએસસી ની એક્ઝામ કેન્સલ જે છે, અને કહી દઈએ કે છોકરા કે તમને અમે જે સિલેબસમાં આપ્યું ને એની બહારનું પૂછ્યું છે. એ ત્રીજા નંબરનો પોઈન્ટ જ તમારી આમ જે છે દેખાડી દેશે, જોઈ લ્યો. એમાં બધું જ આવી ગયું છે, કાંઈ બાકી જ નથી મૂક્યું એને. પણ હું એ જ કહું છું, નહોતું ને એ આવી ગયું. હું એટલે જ દાસા કાળ સારો હતો એમ કહું છું. દાસા સાહેબે મધ્યકાલીન ઇતિહાસનું નહોતું લખ્યું, એને કીધું હતું સ્પેશિયલ જે છે કે અમે તમને પૂછશું તો ભક્તિ આંદોલન પૂછશું, અમે તમને પૂછશું તો વિજયનગર સામ્રાજ્ય જે છે પૂછશું. ઓકે, આમાં બતાવી દો, લ્યો. દાસા સાહેબ સારા હતા કે એ બે જ જગ્યાએથી મધ્યકાલીન માંથી સવાલ પૂછતા હતા. પહેલો સવાલ પૂછતા અલાઉદ્દીન ખિલજીના બજાર સુધારાનું વર્ણન કરો, અને બીજું તો કે બલબનનો રાજત્વ સિદ્ધાંત જે છે સમજાવો.
બરાબર. હવે આની અંદર પૂછી લેતો કે અમીર ખુસરો તત્કાલીન ભારતના સૌથી મહાન જે છે સાહિત્યકાર હતા, પરંતુ તેના સાહિત્યોને જોતા એ જાણ થાય છે કે એ ઇતિહાસકાર વધુ જણાય છે. સમજાવો કઈ રીતે, શું લખશો? આવું નથી કેતો, યુપીએસસી ઓપ્શનલ નો ક્વેશ્ચન છે. હું જે કાંઈ બોલીશ અથવા તો જે કાંઈ ક્વેશ્ચન આપીશ મારા ઘરના ક્વેશ્ચન નહીં હોય, મૂંઝાતા નહીં. બરાબર. હા, એટલે તમને એમ હોય કે સાહેબ ક્યાંકથી ઉડતા લઈ આવે છે, હું આવું નથી જે છે કરતો. બરાબર. જે મારી પાસે સાબિતી હશે હું તમારી પાસે જે છે રજૂ કરીશ. હજી તો ખાલી આ યુપીએસસી ના જે છે 2017 ના ક્વેશ્ચન છે. આ છે બિહાર પબ્લિક સર્વિસ કમિશન ના ક્વેશ્ચન. તમારે લોકોને એમ છે ને સાહેબ ક્વેશ્ચન આપો પ્રેક્ટિસ કરીએ, આખી પીડીએફ જ મોકલવાનો છો, કર્યા રાખજો પ્રેક્ટિસ. ખબર કેટલીક પ્રેક્ટિસ જે છે કરો છો. જુઓ તો શું પૂછે છે કે 1857 के विद्रोह के क्या कारण थे, बिहार में उसका प्रभाव क्या था. આપણે શું કરવાનું ખ્યાલ છે? બિહાર કાઢી નાખવાનું, શું લખી નાખવાનું? ડિફરન્સ ખબર પડી ગયો? બીજો ક્વેશ્ચન જુઓ તો, पाल कला तथा भवन निर्माण कला की विशेषताओं को स्पष्ट कीजिए तथा बौद्ध धर्म के साथ उनके संबंध पर भी प्रकाश डालिए. पाल वंश मूળ રૂપથી બંગાળનો હતો. હર્ષવર્ધન કાળ બાદ જે છે 3 સામ્રાજ્યો આપણી સામે આવે છે કન્નૌજને જીતવા માટે. એક હોય છે ગુર્જર પ્રતિહાર, એક હોય છે દક્ષિણમાં રાષ્ટ્રકૂટ અને એક હોય છે બંગાળમાં પાલ. આ પાલ વંશ એવો હતો જેનું સામ્રાજ્ય બિહાર સુધી હતું, એટલા માટે અહીંથી સવાલ પાલ વંશ ઉપરથી પૂછ્યો. ડિફરન્સ ખબર પડી ગઈ? આપણે અહીંયા જે છે સોલંકી કાળ લખી નાખજો એટલે ખબર પડી જશે. બસ સ્થાનીય પીસીએસ હોય ને એનો સૌથી મોટો ફાયદો આ હોય. ત્રીજો ક્વેશ્ચન જે છે જો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ और राष्ट्रीय आंदोलन, તમને પૂછી શકે છે સરદાર વલ્લભભાઈ પટેલ और राष्ट्रीय आंदोलन. બરાબર છે. ત્યારબાદ જો તો જાતિ और धर्म पर ગાંધીજી के विचार. આમાં એવું ન હોય ગાંધીજીના બિહાર પર વિચાર શું હતા એમ. બરાબર છે, આ સમજજો. હા, એટલે એવું ન હોય કે ગુજરાત માટે વિચાર જે છે શું હતા એમ. એટલે આની અંદર પાછો ફેરફાર ન કરતા. આ જે છે ને એઝ ઇટ ઇઝ જે છે રહેવા દેજો. ઓકે. ત્યારબાદ જે છે જો નેક્સ્ટ, संथाल विद्रोह के कारण क्या थे और उसकी गति और उसके परिणाम क्या थे. આ જ વસ્તુ ગુજરાતની સાથે જે જોડી છે. તો જે પણ કોઈ સ્ટેટ પીસીએસ હશે ને એ હંમેશા ને હંમેશા પોતાના ક્ષેત્રથી સંબંધિત વ્યવસ્થાઓને તમારી સમક્ષ રજૂ કરશે. એટલા માટે તમને એવું જણાય છે કે ક્યારેક તમે ડીવાયએસઓ કે એસટીઆઈ ના પેપર દેશો તમને એવું રિયલાઇઝ થશે. જોજો કે આમાં ભારતના ઇતિહાસ કરતા વધારે શું પૂછે છે? ગુજરાતનો ઇતિહાસ. એનું રીઝન જે છે આ છે. સ્ટેટ પીસીએસ હંમેશા પોતાના સ્ટેટને ધ્યાનમાં રાખીને જે છે પૂછશે. યુપી પીસીએસ જે છે એ વાત આખી અલગ છે. ઓકે. એમપી પીસીએસ વાત આખી અલગ છે. જુઓ જરાક, चंपारण सत्याग्रह स्वाधीनता संघर्ष का एक निर्णायक मोड़ था, स्पष्ट कीजिए. કેટલા માર્કનો સવાલ છે? તમને કીધું ને આ બધા એસે છે 38 માર્કના. તો તમને જે છે શું લાગે છે? હજી થોડાક આગળ વધીએ. થોડુંક ઊંચું વિચારો તો વધારે મજા આવશે. આનું ફાઇન્ડ કર્યું પણ એક જ જે છે મળ્યું यूपीपीसीएस છે. કે છે કે स्वतंत्रता प्राप्ति के उपरांत भारत के एकीकरण में सरदार पटेल की भूमिका की विवेचना कीजिए. न થયો ગુજરાતમાં સવાલ કયો છે? हिस्ट्री रिपीट इटसेल्फ બધી જગ્યાએ. બરાબર છે. હા, ઇતિહાસ अपने आपको दोहराता है. બધી જગ્યાએથી કટ કોપી ને પેસ્ટ જ થાય. તમે પહેલી વાર જો ને એટલે તમને એવું લાગે આ તો હાવ નવું છે. નવું કઈ હોતું જ નથી. ઓકે. જોઈ લ્યો જરાક યુપીએસસી ના ક્વેશ્ચન કેવા હતા. બરાબર, સવાલ એક જ પૂછતા હતા પણ એના સવાલ પૂછવાની રીત જુઓ કેવી હતી અને પીસીએસ ના ક્વેશ્ચન કેવા છે. 1857 के संग्राम के वैचारिक आयामों को रेखांकित कीजिए. આમાં શું લખશો કયો તો જરા? વૈચારિક આયામ એટલે શું થાય? વિદ્રોહ હતો કે નહોતો જે છે એ. પણ એનું લખવાનું શું એમ? તમારી વાત સાવ સાચી. વિદ્રોહ હતો કે નહોતો એ લખવાનું છે, પણ વૈચારિક આયામનો અર્થ શું થાય? હમણાં લખી દઉં તો તરત આન્સર આપી દેશો. ઓકે.
સ્વરૂપ લખી નાખજો, જવાબ મળી જશે. ડિફરન્સ ખબર પડે છે? ઓકે, ભાષાની જે છે માથાકૂટ છે ખાલી, બાકી તમે લોકો તે ગુર્જર પ્રતિહારની જેમ બંગાળ સુધી જીતી જાવ. ઓકે, પણ આપણે ગુજરાતી લોકો રાજસ્થાન પીસીએસ દેવા જતા નથી જે છે. આની અંદર રાજસ્થાન પીસીએસ ના ક્વેશ્ચન નથી જે છે એડ કરેલા, બાકી બધા જે છે ઓકે એમપી પીસીએસ. આના પેપર મને સૌથી સારા લાગ્યા. સૌથી સારા એટલે એવું લાગ્યું જીપીએસસી ની બાજુમાં ઉભું રહેવું જે છે. ઓકે, અઘરા ક્વેશ્ચન જે છે. જો પહેલો ક્વેશ્ચન, भारत में बौद्ध धर्म के उदय की सामाजिक तथा आर्थिक पृष्ठभूमि पर प्रकाश डालिए. આપણને ખાલી એટલું પૂછે છે કે ભારતમાં બૌદ્ધ ધર્મનો જે છે ઉદ્ભવ નથી પૂછતા. આપણને સવાલ પૂછે છે કે 6ઠી સદી ઈસવીસન પૂર્વમાં ધાર્મિક આંદોલન થયું. આ ધાર્મિક આંદોલનના કારણો જણાવો. બસ આપને ખાલી એટલું પૂછે છે. અહીંયા એવું કહે છે કે બૌદ્ધ ધર્મનો ઉદય થયો તો બરાબર છે, પણ કઈ સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિ પર થયો એ જરા કયો. શું લખશો કયો જરા, જે આવડે. વૈદિક પીરિયડોની બધા જે પ્રોબ્લેમ્સ હતા એ બધા પ્રોબ્લેમ્સ લખવાના નહીં. આપણને શું પૂછ્યું છે? પણ શું લખશો? તમારી વાત સાવ સાચી, લખશો શું? મને કોઈ એક એક પોઈન્ટ જે છે કયો કે આ લખાય. વર્ણ વ્યવસ્થા હતી. વેરી ગુડ. જે છે 4 વર્ણોમાં જે છે વિભાજિત હતો. ઓકે, ચાલો સેકન્ડ. વાંધો જ આ છે. જુઓ, મહિલાઓની સ્થિતિ બરાબર છે, વૃદ્ધોની સ્થિતિ નહીં આવે. ઓકે, ચલો આગળ. મને કયો, તમે ટોપિક કયો છો મૂળ, મને આની અંદર વસ્તુ શું લખવાની છે નહીં કયો. કોઈ કાર્ય છે એ કાર્ય ધર્મ સર્જન કે અપર કાસ્ટના લોકો આ કાર્ય કરશે એ બાબતમાં આર્થિક એ રીતે જોડે છે કે કઈ અપર કાસ્ટની બાબત હોય છે તે એજ્યુકેશન જે ભણાવે એ આર્થિક રીતે હોય છે. જો એક વસ્તુ, એક જ મિનિટ ખાલી. ઓકે, તમારી વાત નથી જે છે કાપતો, તમારી વાતને થોડીક પોલિશ કરું છું. હમણાં જોજો, હમણાં તમે લોકો જે છે કહેશો. સાચું કહેજો, આમાંથી કેટલા એનસીઆરટી વાંચેલી છે? આખી પૂરી કરી હોય. વિચાર કરો જરા. આપણે નથી આવડતું એનું કારણ આ છે, એટલા માટે કહીએ એનસીઆરટી કરો. જેટલા યુપીએસસી પાસ કેન્ડિડેટ છે તમે એને પહેલો પ્રાઇમરી સોર્સ શું કે છે? નહીં, જો અત્યારે તમારે કરવી જ હોય એનસીઆરટી જે છે તો આપણે ઓલ્ડ એનસીઆરટી જે છે કે નહીં, બરાબર, એ તમે કરી શકો છો. આર એસ શર્મા વાળી જે છે, મોડર્ન ની અંદર સતીશચંદ્ર વાળી જે છે કરી શકો છો. મધ્યકાલીન નહીં કરતા એ ચાલશે. ઓકે, હું જેટલું કરાવીશ એટલું કરી લેશો, એ કાફી જે છે હશે. જો હું કહું છું, હા નકર પાછા તમે મારો કાઠલો જે છે પકડશો. તમે કીધું તું ને એટલું જ કર્યું છતાંય ન આવ્યું, એવું ન હોય. આ ધ્યાન, જે અનપ્રિડિક્ટેબલ એક્ઝામ છે ને, આ વખતે બધા ગયા હતા, કેટલું મોડર્ન વાંચીને ગયા હતા ફિલ્મ્સમાં, કેટલા સવાલ આવ્યા? હિસ્ટ્રીના 11, મોડર્નના કેટલા સવાલ આવ્યા? તો કઈ કાઠલો ન પકડવા જોઈએ પટેલ સાહેબ નો. કેમ મોડર્ન નો એક ક્વેશ્ચન જે છે નથી, એકેય નહોતો ક્વેશ્ચન, નોટ અ સિંગલ. હા, પણ હું ઈ જ કહું છું, તમારી કરતા દુઃખ કોને વધારે થયું હશે કયો જરા. તમે તો ખાલી એક્ઝામ આપવા વાળા છો, આ તો સ્વાભાવિક વસ્તુ છે ને, તો એ થવું જોઈએ. હિસ્ટ્રીનો કોઈ સેગમેન્ટ જ અનપ્રિડિક્ટેબલ એક્ઝામ છે. 2020-21 ની યુપીએસસી ની અંદર લગભગ 70% કહું છું પર્સન્ટેજ કરંટ અફેર હતું. પ્રિલિમ્સ ની વાત કરું છું, ખોટું લાગતું હોય પેપર ચેક કરી લેવાનું. 20-21 ની અંદર, કારણ કે કોરોના પૂરો થયો હતો ને એટલા માટે એકલું કરંટ અફેર પૂછ્યું 70% જે છે. એટલે કરંટ અફેરમાં તો પછી બધા દાવા કરવાનું શરૂ કરે, અમારી મેગેઝિનમાંથી આ પૂછાણું ના પૂછાણું. એવું ન કહેતા ખાલી ગુજરાતમાં જ આ વસ્તુ છે, આ વસ્તુ સેન્ટરમાંથી આવે છે. એ લોકો પહેલા દાવા જે છે કરશે, જોઈ લો અમારી બુકલેટમાંથી એટલું જે છે પૂછવાનું. તમારી બુકલેટ કઈ બાકી જ નથી રહેવા દેતી. તો સ્વાભાવિક તો પૂછાવું જોઈએ, ન પૂછાય તો દુઃખ થવું જોઈએ, ગારું કઈ આવ્યું નહીં આની અંદરથી, એમ બરાબર છે. 70% જેવું જે છે પૂછાણું ને. નેક્સ્ટ યર 2022-23 ની અંદર, સોરી 21-22 ની અંદર જે છે લોકો એકલું કરંટ અફેર જ ધ્યાન આપ્યું, એકલું કરંટ અફેર, બીજું કઈ વાંચ્યું જ છે નહીં. 2 સવાલ હતા ખાલી કરંટ અફેરમાં.
યુપીએસસી પ્રિલિમ્સ ની વાત કરું છું, ખાલી 2 સવાલ. ત્રીજો સવાલ નહોતો દેખાડો, ક્યાંય નહોતું લખ્યું કે હાલ કે વર્ષો में યા હાલ ही में. આ સેન્ટેન્સ જ નથી જોવા મળતું. 2021-22 નું જે પેપર છે એ જોઈ લેજો સરખી રીતે, તમને ખ્યાલ જે છે આવશે. તો તમને એમ હોય કે જે પૂછે છે ત્યાંથી જ જે છે આવે એવું ન હોય. અત્યાર સુધી મધ્યકાલીન ઇતિહાસ ઉપર ભાર નથી દીધો, ઠીક. કદાચ પટેલ સાહેબ નું મગજ ફરી જાય, ધ્યાન દઈ દેતો. જે મેં સવાલ તમને લોકોને પૂછ્યો કે ભાઈ અકબરની રાજપૂત નીતિ જણાવો અથવા તો ધાર્મિક નીતિ જણાવો, તો લખશો શું? સમજાય છે આ વસ્તુને જે છે, બરાબર? એટલે તમને એમ હોય કે અહીંયાથી જ આવે ને આટલું જ આવે, એવું ન હોય. એટલે હંમેશા તમને પણ એ તો સ્વાભાવિક વસ્તુ છે ને. આ એક્ઝામ તમને પાસ કરવા માટે થોડી ના લેવામાં આવે છે. આ એક્ઝામ તમને ફેલ કરવા માટે લેવામાં આવે છે. આ તો યોગ્યતા હોય ઈ પાસ થઈ જાય છે. ડિફરન્સ ખબર પડે છે? એટલે બધાય કરીને જશે ને તમે ઈ જ કરીને જે ચીજ જશો તો બધાયમાં નવરામાં ફેર શું રહેશે? તમારે કંઈક એક એક્સ્ટ્રા કંઈક અલગ એફર્ટ જે છે આપવું પડશે. આ સ્વાભાવિક વસ્તુ છે. તો જ તમે જે છે આન્સર લખી શકશો અને કંઈક વ્યવસ્થા જે છે પૂરી પાડી શકશો. જેમ કે એક નાનું એવું એક્ઝામ્પલ આપો કે ઇન્ટ્રોડક્શન ને લઈને જ તે જ્યારે આપણને એવો સિમ્પલ સવાલ, હું સિમ્પલ સવાલ એટલા માટે કહું છું કારણ કે એ બધા સવાલોના જવાબ તમને લોકોને આવડે છે ને એટલા માટે. ઓકે, બાકી અઘરા ક્વેશ્ચન આવે છે એવું નથી. પણ જ્યારે તમને એવું પૂછવામાં જે છે આવે કે ગુપ્તકાલીન પ્રશાસનનું વર્ણન કરો, ઠીક, આટલું જ પૂછવામાં આવે કે જે ગુપ્તકાલીન પ્રશાસન છે એની જે વિશેષતાઓ છે એનું વર્ણન કરો. તમે એવી રીતના પણ ઇન્ટ્રોડક્શન શરૂ કરી શકો છો કે મૌર્ય સામ્રાજ્યના અંત બાદ ગુપ્ત સામ્રાજ્યે એક કેન્દ્રીકૃત પ્રશાસનિક વ્યવસ્થા જે છે આપી. આ લખી શકાય છે? સમજાય છે આ વસ્તુને? આમાં કઈ ખોટું તો નથી. મૌર્ય સામ્રાજ્યના અંત બાદ એક કેન્દ્રીકૃત શાસન જો કોઈ આપ્યું હોય તો કોણે આપેલું છે? ગુપ્ત સામ્રાજ્યએ આપ્યું છે. એ તો માનો છો? તો આ ઇન્ટ્રોડક્શન તો બરાબર જ થયું. પણ કોઈક બીજો જે છે એ એવી રીતના લખવાનો પ્રયત્ન જે છે કરે છે કે મૌર્યકાલીન પ્રશાસનની તુલનામાં ગુપ્તકાલીન પ્રશાસન વધારે પડતું વિકેન્દ્રીકૃત હતું. આ તેની સૌથી મોટી વિશેષતા છે. આ બંને સેન્ટેન્સમાંથી ખોટું શું શીખ્યો તો જરા? એક ડાયરેક્ટ એવું જે છે કે છે કે મૌર્ય વંશ જ્યાં કેન્દ્રીકૃત હતું અને ત્યારબાદ ગુપ્તોએ કેન્દ્રીકૃત પ્રશાસનિક વ્યવસ્થા સ્થાપિત કરી, ઠીક. બીજું એવું કે છે કે એ મૌર્ય સામ્રાજ્યની તુલનામાં જે છે કેવું હતું? વધારે પડતું વિકેન્દ્રીકૃત જે છે હતું. બંને સાચા છે. તમને જો એમ જે છે હોય કે આ બંને સેન્ટેન્સ ની અંદર ખોટું જે છે પાડશે, ખોટું કાંઈ છે જ નહીં. ફર્ક એટલો છે કે એક ઇન્ટ્રોડક્શન ડાયરેક્ટ લખેલું છે અને બીજું ઇન્ટ્રોડક્શન એ તુલનાત્મક અધ્યયનના આધાર પર લખેલું છે કે એણે એની તુલના કરીને કાંઈક લખ્યું છે. ડિફરન્સ ખબર પડે છે બંનેની અંદર? સમજાય છે આ વસ્તુ નહીં જે છે? ઓકે, એટલે એવું જરૂરી નથી કે દરેક લોકોએ એક જ ઇન્ટ્રોડક્શન લખવું જોઈએ. હું હંમેશા એટલા માટે ક્લાસની અંદર જે છે કહું કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝનની જવાબદારી વિદ્યાર્થીઓની જે છે રહેશે. હું લખાવીશ ને તો ઇન્ટ્રોડક્શન મારું થઈ જાય, તમારું નહીં રહે. તમારી યોગ્યતા, કારણ કે પેપર કોને લખવાનું છે? કેટલું ગોખશો મને જરા કી કયો? આની કરતા અથવા તો હિસ્ટ્રી કરતા સાયન્સ એન્ડ ટેક વધારે સારું. હા નહીં, હા સારું જ તે. કારણ કે ડાયરેક્ટ જે છે પૂછે છે ને, ડાયરેક્ટ પૂછે છે તો આન્સર ડાયરેક્ટ લખીએ છીએ. એની અંદર બે જ વસ્તુ થાય પોસિબિલિટી, કાં તો કી ક્વેશ્ચનનો જવાબ 100% આવડશે અને કાં તો કી ક્વેશ્ચનનો આન્સર સાવ નહીં આવે. હિસ્ટ્રી હોય, જીઓગ્રાફી હોય અને પોલિટી હોય, સૌથી ખરાબ વસ્તુ 50% આવડશે ને 50% નહીં આવડે. આમાં જ હલવાય છે. આમાં લખવું શું? કેમ તો કે જે લખવાનું છે બધું આવડે છે, મૂળ વસ્તુ શું માંગે છે એની નથી આવડતું. ડિફરન્સ ખબર પડે છે? ધ્યાન જે છે રાખજો જ્યારે પ્રેક્ટિસ. એટલા માટે તમને લોકોને કહીએ છીએ હજી પણ તમારી લોકો પાસે ટાઈમ જે છે એ છે. ઘણી બધી એક્ઝામ પોસ્ટપોન થઈ છે, થઈ ને? અરે શરૂ કર્યું ને હમણાં જે છે, અરે યુદ્ધ શરૂ થયું કે નહીં? હા, તો પોસ્ટપોન થઈ છે. કદાચ જો તમારા નસીબ સારા નહીં હોય યજમાન, તો હજી તમારા લોકોની એક્ઝામ પોસ્ટપોન રહે. કાલે ટીડીવાયએસનું આવ્યું ને લેટર જે છે હવે પોસ્ટપોન જે છે રહેશે. તો બસ આ તો સ્વાભાવિક વસ્તુ છે. કદાચ મેઇન્સ ની હજી જે છે આવીને કહેશે તો કે હજી મેઇન્સ આગી જે છે જશે. જો કે હજી કાંઈ બોલ્યા જ નથી એટલે એ લોકો વધારે પ્રોફિટમાં છે. કંઈક ડેટ આપી દીધી હોત ને બધું ફિક્સ કરી નાખ્યું તો વાત અલગ હોત. આપણા જીપીએસસી નો સૌથી મોટો ફાયદો, જીપીએસસી ની અંદર જ્યાં જીપીએસસી લખ્યો ને ત્યાં ઉપર ફૂદડી કરી હોય
અને બધાયમાં લખેલું હોય કન્ડિશન એન અપ્લાય, એટલે જે તમને તારીખ આપી હોય ને એમાંય કન્ડિશન ઇન અપ્લાય હોય જ તે. તમને કીધું હોય કે આ તારીખે લેશું, ઈ જો દાસા સાહેબ વાળો કાળ સુવર્ણ કાળ હતો જીપીએસસી ની અંદર, બરાબર છે. કહું તો ખરી સુવર્ણ કાળ હતો, એની અંદર દરેક કાર્ય, જો આ રેકોર્ડ છે કે કોઈ એક ચેરપર્સન ગાદી ઉપર આવે છે, પોતાના 5 વર્ષના ટર્મ ની અંદર 5 વર્ષ સુધી કન્ટિન્યુ જીપીએસસી 1-2 લે છે. આ એનો પ્લસ પોઈન્ટ છે, બરાબર. આ વસ્તુને સમજજો છે એટલા માટે. અને જુઓ, જ્યારે કોઈ એક વ્યક્તિ, એક ચેરપર્સન અવડી મોટી જે છે પ્રશાસનિક ભરતી કરતો હોય ને, તો નાની નાની ભૂલ તો રે યાર. તમને એમ હોય કે કોઈ એક્ઝામ ની અંદર ભૂલ ભાલ જે છે નહીં હોય, ઓકે, પણ પહેલી વાર ઈ જોવા જે છે મળ્યું કે જે યોગ્ય વ્યક્તિ છે એને ઇન્ટરવ્યુ ની અંદર 10 થી 20 માર્ક આપો છો, અને જે અયોગ્ય વ્યક્તિ છે એને 90 માર્ક જે છે આપો છો. હા, પણ હું ઈ જ જે છે એ કહું છું, બરાબર. આ વસ્તુને સમજતા જે છે શીખવું. એટલે અંતિમ જે છે નિર્ણય કોના હાથમાં હશે? તો કે જે આ ફૂદડી કરતો હશે ને એના હાથમાં. એટલે તમે જેટલા વિરોધ કરો એટલી છૂટી જાય છે. હું એટલા માટે હંમેશા વિદ્યાર્થીઓને કહું છું કે તમે બેસ્ટ રહેજો. એક્ઝામનું કે એના રિઝલ્ટનું કોઈ જે છે ભરોસો નથી હોતો. જે વિદ્યાર્થી પ્રિલિમ્સ 12 દઈને જેવો ફાંકા મારતો હોય ને કે 200 માંથી 120 આવશે ને 130 જે છે આવશે, બરાબર છે, મેઇન્સ એકવાર આપીને પછી કહી દો એટલા આવશે, માની જાઓ. ખાલી GS 1 ના પેપરમાં કહી દો ને એટલા માર્ક જે છે આવશે. એ પેપર દઈને જેવો બહાર નીકળે છે ને, હવે જોઈએ સાહેબ કેવું લખાણું છે, તો અમને ખબર જ છે. કારણ કે મેઇન્સ જે છે એ આખી રિટર્ન છે, અને એની અંદર તમારા વિચારો ઝલકાતા હોય, બરાબર. આપણા જે ચેરપર્સન છે એનું એક સ્ટેટમેન્ટ ભૂલતા નહીં. એને એમ કીધું છે કે હું આપણી જીપીએસસી ને યુપીએસસી તરફ લઈ જવા માંગુ છું. તો આ સ્ટેટમેન્ટ કોઈ દી નહીં ભૂલવાનું. એટલે એ વસ્તુ યાદ રાખજો. આ વખતે જે મેઇન્સ પૂછાવાની છે અથવા તો જે મેઇન્સ આવશે એની અંદર જીએસ ના પેપરના ક્વેશ્ચન અઘરા હશે. પછી કોઈ પણ પેપર હોઈ શકે છે. હું ખાલી મારા સબ્જેક્ટની વાત નથી કરતો. મારા સબ્જેક્ટની અંદર અમુક વસ્તુ ફિક્સ જ હોય. જેમ કે પૂછવામાં આવે કે આ સામ્રાજ્યનું પતન થયું, કારણો જે છે લખો. કાંઈ કારણ ન આવડે તો એક લખી નાખવાનું, અયોગ્ય ઉત્તરાધિકારી, ફિક્સ જ હોય. નબળા હોય ને તો જ પૂરું થયું હોય, નકર ન થયું હોય તો હાલે જ તે. બીજું કારણ ફિક્સ જ હોય, આર્થિક અસમાનતા આવે જ તે, બરાબર છે. અને આની અંદર હંમેશા એક જ વસ્તુ હોય, શું? તો કે અધિકારીઓની અયોગ્યતા. શાસકને જ્યારે સપોર્ટ કરવા વાળો વર્ગ જ ફેલ જે થઈ જાય તો શાસક કઈ રીતે શાસન કરી શકશે? કયો જરા, બરાબર છે. પણ સવાલ ઈ છે, જો એમ પૂછે કે મુગલ સામ્રાજ્યના પતન માટે મનસબદારી અને જાગીરદારી વ્યવસ્થા જવાબદાર છે, સમજાવો કઈ રીતે, તો શું લખશું? બરાબર. આ પહેલી વાર સામે જે છે આવ્યું છે. ડિફરન્સ ખબર પડે છે? ઓકે, જોઈએ હવે સાહેબ શું પૂછે છે અને આપણે શું લખવાનું છે. શ્રી ગણેશ કરીએ. પહેલા ક્વેશ્ચન ની લખવા શરૂઆત જે છે કરીએ. હડપ્પા નથી કરાવતો, ડાયરેક્ટ જે છે એ મૌર્ય સામ્રાજ્ય ઉપરથી ક્વેશ્ચન પૂછું છું. ઓકે, પહેલો દિવસ છે ને, થોડા હળવા ક્વેશ્ચન જે છે લખાવું છું. લખવાની અંદર જે છે, ચલો ક્વેશ્ચન. મૌર્ય શાસક जो तो जरा है सवाल, दीन ए इलाही के स्वरूप एवं इसके महत्व का उल्लेख कीजिए. अकबरे दीन ए इलाही क्यारे शुरू करी थी? नव धर्म. આ તો મધ્યપ્રદેશનું પીસીએસ છે ને એટલા માટે કહું છું. કે છે કે आर्थिक दोहन की व्याख्या कीजिए तथा इसके परिणामों की तथा इसके कारणों की समीक्षा कीजिए. आर्थिक दोहन એટલે શું? આ કઈ આર્થિક દોહનની વાત કરે છે? હા બેન, હું એ જ વસ્તુ કહું છું. આ પીસીએસ સૌથી, મને કહું તો ખરી, આના પેપર વધારે ગીમાં. બરાબર છે. અંગ્રેજોના આર્થિક દોહનની વાત કરે છે. યાદ કરો એ સ્ટેટમેન્ટ જે હું હંમેશા ક્લાસમાં કહું છું કે તમે તો નથી કરેલો, બેને જે ભણેલા છે, રાઈટ ને? તો એને ખબર, સોરી, મોડર્ન હિસ્ટ્રીમાં એક સ્ટેટમેન્ટ છે એનસીईआरटी માં આપણી, ओके, सतीश चंद्र ની बुक ની अंदर છે કે हमारी प्रणाली उस स्पंज की तरह काम करती है जिसमें गंगा नदी के किनारे से
ઉત્તર પશ્ચિમી જે છે સીમા પર નથી જે છે મોકલતા? કારણ છે ઉત્તરી પશ્ચિમી સીમાની અંદર તેણે દરેક મિત્ર રાજ્યની વાત કરી છે. અભિલેખોની અંદર કે છે 13મા લેખની જ વાત કરું છું કે 5 યવન રાજાઓનો ઉલ્લેખ છે 13મા લેખની અંદર. તો લખો ને શ્રીલંકાનો રાજા મહેન્દ્ર હતો એમ. તમને લખવામાં પ્રોબ્લેમ શું છે? કારણ કે તમારો મિત્ર નથી ને એટલે નથી લખતા. સમજાય છે આ વસ્તુને? જેટલા જેટલા મિત્રો છે ત્યાં લખો છો. હજી થોડાક આગળ જે છે વધીએ. શ્રીલંકા ઉપરથી કદાચ ઉત્તરમાં આક્રમણ થશે તો સંઘમિત્રાને અને મહેન્દ્રને કહે છે જાઓ ને એકવાર આંટો તો મારતા હો. નેવી બેવી તૈયાર થતી હોય તો આવીને પપ્પાને કહી દેજો. નહીં તો શાંતિથી પ્રશાસન ચાલે જ છે ને, તમને શું પ્રોબ્લેમ છે? સમજો આ વસ્તુને જે છે. એક નહીં, જે શાસક જેટલો મહાન બનવાનો પ્રયત્ન કરશે ને એ મહાન હશે નહીં. ઓકે, જેમ કે આગળ વધીએ. આ તો અશોકની જ હજી નિંદા કરી છે, ઇતિહાસ આખો નિંદનીય છે. ઓકે, વાત કરીએ સમુદ્રગુપ્તની. બરાબર છે. પ્રયાગ પ્રશસ્તિ લખે છે. વાકાટક કેમ ગાયબ છે? ગુપ્ત સામ્રાજ્યની પેરેલલ એક વંશ છે જેને ટકાટક કહેવાય. ઓકે, શું વંશનું નામ છે? વાકાટક વંશ. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય પોતાની પુત્રીના વિવાહ વાકાટક વંશના રાજા સાથે કરે છે. ઠીક, પ્રયાગ પ્રશસ્તિમાં વાકાટક નથી કહેતો. જયારે પહેલી વાર જયારે વિદ્યાર્થીને ભણાવે ને કે સમુદ્રગુપ્ત પોતાની એક ઉપાધિ ધારણ કરે છે જેને ધરણીબંધ કહેવામાં આવે છે. ધરણીબંધ અર્થાત પૃથ્વીને બાંધવા વાળો. પગ નીચેથી જમીન વહી જાય એની. બરાબર છે. ઓહો, પૃથ્વીને બાંધે. ધ્યાન રાખજો, ગુપ્ત પ્રશાસનની અંદર સામ્રાજ્યને પૃથ્વી કહેવામાં આવે. તો જે સામ્રાજ્યને બાંધીને ચાલે છે ને એને ધરણીબંધ કહેવાય. બરાબર, ડિફરન્સ ખબર જે છે પડે છે. હજી થોડાક આગળ વધીએ. ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યની વાત કરીએ. ગુપ્ત વંશનો પહેલો શાસક જે વિક્રમાદિત્યની ઉપાધિ ધારણ કરે છે. રાઈટ, સૌથી મહાન શાસક છે, સૌથી યોગ્ય શાસક છે. આ એવો શાસક છે કે જે પોતાના ભાઈની હત્યા કરે છે અને એની પત્ની સાથે વિવાહ કરી લે છે. ખોટી વાત હોય તો કેજો પાછા. બરાબર, છતાં એ સૌથી મહાન શાસક છે. કેમ? એ આટલો બધો મહાન જે છે એ હતો, આટલો બધો મહાન જે છે તો ગુપ્ત સામ્રાજ્ય કેમ એની મૃત્યુ બાદ આટલું બધું ગ્રોથ ન કરી શકતું? કયો જરા. સવાલ સમજાય છે? ચંદ્રગુપ્ત મૌર્ય હોય કે અશોક હોય, બંનેમાંથી એક પણ શાસક કોઈ ખોટી ઉપાધિ ધારણ નથી કરતા, કોઈ ખોટા યજ્ઞ કર્મકાંડ નથી જે છે કરાવતા. જોઈએ, એ રાજાના રૂપમાં ખાલી ને ખાલી શાસન આપવાનો પ્રયત્ન કરે છે, બસ. એ એક્સ્ટ્રા કોઈ કાર્ય જે છે નથી કરતા. એટલા માટે હંમેશા ને હંમેશા ભારતીય વ્યવસ્થિત ઇતિહાસ ક્યાંયથી શરૂ થતો હોય તો એ મૌર્ય સામ્રાજ્યથી થાય છે. એ પહેલી વાર મને કોઈ એક એવો શાસક જે છે બતાવી દો જેનું સામ્રાજ્ય હિન્દુ કુશ પર્વતમાળાથી લઈને કર્ણાટક સુધી ફેલાયેલું હોય અને આ બાજુ અસમ સુધી ફેલાયેલું. કોઈ એક. એ ઓપ્શનલ મીન્સ નો એટલા માટે ક્વેશ્ચન છે कि चंद्रगुप्त ने अपने कार्यकाल में वो कार्य करके दिखाया जो आगे चलकर अकबर और अंग्रेज व्यर्थ के प्रयत्न में डूबे रहे. જે કાર્ય ચંદ્રગુપ્તે કરી દીધું એ આગળ જતા આધુનિક આવતા આવતા અંગ્રેજો પણ ન કરી શક્યા. અંગ્રેજો પાસે તો ટ્રેન હતી તો દોડાવી દેવી હતી ને અફઘાનિસ્તાન સુધી જે છે, ન દોડાવી શક્યા. સમજો આ વસ્તુને સરખી રીતના. એ અશોક જે છે હતો જેને ખબર છે કે અવડું મોટું સામ્રાજ્ય છે, કોઈ પણ શાસક હશે મોટું સામ્રાજ્ય જ્યારે બનાવશે ને ત્યારે એક જ વસ્તુ કહેશે. શું? તો કે મારા સામ્રાજ્યની અંદર હંમેશા શું રહેવું જોઈએ? શાંતિ જેટલી રહેશે ને વ્યાપાર એટલો વધારે થશે. જેટલો વ્યાપાર વધારે થશે ઉન્નતિ એટલી થશે. ઉન્નતિ જેટલી વધારે થશે રાજાને ટેક્સ એટલો વધારે આવશે. રાજાને ટેક્સ જેટલો વધારે આવશે સામ્રાજ્ય એટલું સમૃદ્ધ બનશે. અશોકની મજબૂરી હતી કે એને બૌદ્ધ ધર્મ તરફ જવું પડશે. વારા ઘડી એક જ વસ્તુ અભિલેખની અંદર કહે છે કે શાંતિ રાખો, એકતા રાખો. કેમ ભાઈ? તમારી પાસે 6 લાખની સેના છે, વાંચો છો ને તમે સ્ટેટમેન્ટ જે છે,
कि चंद्रगुप्त ने 6 लाख की सेना लेके पूरे भारत को रौंद डाला, बताइए कैसे? 6 લાખની સેના છે, જસ્ટિન અને પ્લુટાર્ક જે છે આ વસ્તુ લખી રહ્યો છે, તો આ જ સેના દ્વારા રાખવું તો આખા ભારત ઉપર નિયંત્રણ, કેમ નથી રાખતા? જ્યારે આખું કલિંગ યુદ્ધ પૂરું થઈ જાય છે ત્યારબાદ એ સ્પષ્ટ શબ્દોની અંદર કહે છે પોતાના જે છે નાના શિલાલેખોની અંદર કે હવે પછી જે મારી પાસે સેના છે એ સેનાને હું અડધી કરી નાખું છું. લોકોને એ ઇનડાયરેક્ટ મેસેજ આપે છે કે જો તમને એમ હોય કે હું સૈનિક દ્વારા તમારી ઉપર અત્યાચાર કરું તો હું અત્યાચાર નથી કરવાનો, કારણ કે અશોકને ખબર છે કે જો કર્ણાટકની અંદર વિદ્રોહ થશે ને તો હું પાટલીપુત્ર થી કર્ણાટક પહોંચતા પહોંચતા 6 મહિના તો થઈ જશે. વિદ્રોહને દબાવીશ, ત્યારબાદ ત્યાં પ્રશાસન સ્થાપિત, 6 મહિના બીજા થઈ જશે અને 6 મહિના પાછા આવતા થઈ જશે. 2 વર્ષમાં પાટલીપુત્રમાં કોઈક બીજું આવી ગયું તો, કારણ કે જે વ્યક્તિ પોતાના 99 ભાઈઓની હત્યા કરીને ગાદી ઉપર બેઠો હોય એને વિશ્વાસ આવે કોઈના પર? સમજાય છે આ વસ્તુને? એટલે પ્રશાસકને સામાન્ય રૂપથી ઐતિહાસિક ભાષાની અંદર જે છે, જો કે એવું કહેવાય નહીં, પરંતુ એ કોઈનો નથી હોતો. શાસક ક્યારેય કોઈનો, પ્રજાનો તો કોઈ દી ન હોય. તમને એવું લાગે છે આ પ્રજા, હું કહું ને ક્લાસની અંદર કહું, કોઈ પણ જનતાને બેવકૂફ બનાવવાની ન હોય, ઓલરેડી બેવકૂફ જ હોય. રાજ ઈ વ્યક્તિ કરશે જે સૌથી સારામાં સારી રીતે બનાવી શકશે. બરાબર, આ ધ્યાન રાખજો. પ્રશાસન ઈ કરી શકશે જે સૌથી સારામાં સારા લોકોને મેન્યુપ્યુલેટ જે છે કરી શકશે. જો એ આટલો જ બધો ધર્મનો પ્રચારક જે છે હતો, અશોકની વાત કરું છું, તો પોતાના જે છે અધિકારીઓની નિમણૂક કરે છે, જેને રાજુક કહેવામાં આવે છે, યુક્તો કહેવામાં આવે છે. શું લેવા ભાઈ આ બંનેની જે છે નિમણૂક કરો છો તમે એમ કહો છો કે લોકોની અંદર ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે ધમ્મ મહામાત્રની નિમણૂક કરવામાં આવે છે, ઠીક, પણ આગળ જતા આ ધમ્મ મહામાત્રાએ લોકોના જીવનની અંદર આંતરિક હસ્તક્ષેપ કરવાના શરૂ કર્યા, એનું શું? ધમ્મ મહામાત્રોની હંમેશા ને હંમેશા પૃષ્ઠભૂમિ જો કાંઈ રહેશે તો એ રાજા રહેશે. ધ્યાન રાખજો, પ્રશાસનની અંદર રાજા અને રાજ્ય આ બંને અલગ અલગ વસ્તુ છે. ઓકે, તમે જે અધિકારીઓની નિમણૂક કરો છો ને, આ અધિકારી તમારી પ્રત્યે વફાદાર રહેશે, તમારા રાજ્ય પ્રત્યે વફાદાર નહીં રહે. રાજા પોતાના રાજ્ય પર અધિકાર કરવા માટે એક સિદ્ધાંત આવે છે જેને કહેવામાં આવે છે રાજત્વ સિદ્ધાંત. એની સ્થાપના કરે છે. રાજાને બધાય કરતા અલગ લાગવું છે તો હવન તો કરાવવો પડશે. રાજાને બધાય કરતા અલગ જે છે લાગવું છે તો જોજો રોડ બંધ થઈ જાય. બધાને ખબર પડે છે કે અચ્છા મુખ્યમંત્રી આવી રહ્યા છે, પ્રધાનમંત્રી આવી ગયા છે. રાજા બધાની સાથે તે ટ્રાફિકમાં ઉભો રહે તો કેવો લાગે? દરેક શાસક હંમેશા રાજ્યને મેનેજ કરવા માટે રાજત્વ સિદ્ધાંતથી બંધાયેલો હોય છે. આ ધ્યાન જે છે રાખજો. કોઈ પણ હોય, હા એક છે લોકતંત્ર રાજ્ય હોય તો એની કઈક રાજ્યત્વ વ્યવસ્થા અલગ હોય, અને રાજતંત્ર રાજ્ય હોય છે તો એની કઈક રાજ્યત્વ વ્યવસ્થા અલગ જે છે હોય છે. એટલા માટે આપણો સવાલ હતો મધ્યકાલીન ઇતિહાસ વાળો, ઓકે, કે બલબનનો રાજત્વ સિદ્ધાંત જે છે જણાવો. કેમ એમાં બલબનમાં પૂછે છે? અલાઉદ્દીન ખિલજી કેમ નથી પૂછતા? મોહમ્મદ બિન તુગલકમાં કયો ડિફરન્સ ખબર પડે છે? બલબન જ શું લેવા? કારણ કે બલબન પહેલો શાસક છે જે દિલ્હી સલ્તનતને સ્થાયિત્વ આપે છે. ઓકે, એટલા માટે આપણને પૂછે છે કે બલબનનો રાજત્વ સિદ્ધાંત જે છે જણાવો. અલાઉદ્દીન ખિલજીના બજાર સુધારા એટલા માટે એ પૂછે છે કારણ કે દિલ્હી સલ્તનતનો વિસ્તાર જો સૌથી વધારે કરે છે તો એ અલાઉદ્દીન ખિલજી જે છે કરે છે. અને ત્યારબાદ આપણને એવો ક્વેશ્ચન પૂછે છે કે મોહમ્મદ બિન તુગલકની અંદર અથવા તો મોહમ્મદ બિન તુગલકની યોજનાઓનું વર્ણન કરો. કારણ કે 5 માંથી એક યોજના સફળ થતી નથી. એટલા માટે તેના કારણે આપણે દિલ્હી સલ્તનતનો પતનનો કાળ જે છે કહીએ છીએ. જ્યાંથી જે સેગમેન્ટમાંથી ક્વેશ્ચન આવશે ને તો એની આસપાસના બેકગ્રાઉન્ડને તમને પહેલા ખબર હોવી જોઈએ. જો બેકગ્રાઉન્ડ તમને નહીં ખબર હોય તમે આન્સર ગમે એટલો સારો જે છે લખશો એનો કોઈ અર્થ નહીં રહે. કારણ કે તમારા આન્સરની જે પરસેપ્શન બનશે ને એ બધી જ એના બેકગ્રાઉન્ડ ઉપરથી જે છે બનશે. આગળ તમારા લોકોની જે ચીજ, હું એવું નથી કહેતો કે આટલું બધું ડીપ તમને બધાને બધું આવડવું જે છે, નહીં, પણ એટલીસ્ટ જે આપણા ક્વેશ્ચનની ડિમાન્ડ છે એની આસપાસની વ્યવસ્થા તો ખબર હોવી જોઈએ.
ઇતિહાસનો હંમેશા નિયમ છે. ઇતિહાસ એક જ એવો સબ્જેક્ટ છે જેનો આન્સર એ ઇતિહાસથી શરૂ થાય. તમને જો એમ પૂછવામાં આવે કે ભાઈ ગુપ્ત કાળ એક સુવર્ણ કાળ છે અને ધીરેકભાઈને પૂછે કે આ સત્ય છે કે મિથક છે, સમજાવો. આટલું જ પૂછે કે ગુપ્ત કાળ એક સુવર્ણ કાળ સત્ય છે કે મિથક છે. શું લખ્યાની અંદર કયો જરા. જો તમારે ગુપ્ત કાળ અને સુવર્ણ કાળ જે છે જાહેર કરવો હોય તો તમારે કુષાણ કાળથી શરૂ કરવું પડે. કારણ કે તમે ગુપ્ત સામ્રાજ્ય જેવું ભણવાનું શરૂ કરો અને પહેલો શાસક શ્રીગુપ્તને વાંચો ને, એમાં પહેલું સેન્ટેન્સ લખેલું હશે કે શ્રીગુપ્ત મૂળ રૂપથી કુષાણોનો સામંત હતો. આ પહેલું સેન્ટેન્સ લખેલું હશે. તો તમારા આન્સરની શરૂઆત કુષાણોથી થાય. એટલે મેં તમને લોકોને કીધું સાયન્સ એન્ડ ટેક હોય, ઇકોનોમી હોય, આ બધા સબ્જેક્ટ બહુ સારા. જે પૂછ્યું છે ને એ જ લખવાનું છે. હિસ્ટ્રીની અંદર જે પૂછ્યું છે એ તો લખવાનું જ છે. સાથોસાથ એને ઈ કહેવાનું છે કે એની આસપાસ કઈ રીતે પ્રભાવિત હતી દરેક વસ્તુ, એ લખવાનું છે. ડિફરન્સ ખબર પડી ગઈ? આન્સર લખીએ હવે આની અંદર. લખો ચલો. પહેલું જે છે ધમ્મ આધારિત શાસન. અશોકે ધમ્મ નીતિને અપનાવીને પોતાના રાજ્યમાં અહિંસા, કરુણા તથા સહિષ્ણુતાને લાગુ કરવાનો પ્રયત્ન કર્યો. સવાલની અંદર અશોક લખેલું છે. આપણા આન્સરની અંદર અશોક ઘૂમવું જોઈએ. 2 લાઈન 3 લાઈન. ત્યારબાદ તમારે એને યાદ દેવરાવાનું છે કે સવાલ શું છે. આનો અર્થ જે છે સમજાવો કે કોઈ પણ ક્વેશ્ચન હોય ને એની અંદર કોઈ એક સેન્ટેન્સ એવું હશે જેની આસપાસ આખો આન્સર ફરતો હશે. તો 2 લાઈન 3 લાઈન બાદ તમારે એને યાદ દેવરાવાનું છે તમે આ ક્વેશ્ચન પૂછો છે અને એનો જવાબ અમે આ આપી રહ્યા છે. સમજાય છે? લખવાની અંદર જે છે અશોકે પોતાના અભિલેખોમાં ધમ્મ આધારિત શાસનની અંદર જ લખાવું છું કે અશોકે પોતાના અભિલેખોમાં માતા પિતાનું સન્માન કરવું, દરેક ધર્મ પ્રત્યે સહિષ્ણુતા રાખવી, વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરેલો છે. ઓકે, બસ આટલું કાફી છે. જો હવે હું લખાવું છું આની કરતા વધારે, પરંતુ તમને એમ હોય કે 150 શબ્દોની અંદર પૂછે તો આ 2 લાઈન જે છે લખજો, તમારું કામ જે છે થઈ જશે. ઓકે, ત્યારબાદ જે છે લખો 200 શબ્દોની અંદર લખાવાનું છે, એટલા માટે થોડુંક વધારે લખાવું છે. લખો તેનું રાજ્ય નૈતિકતાના આધારે એકતા સ્થાપિત કરવા માટે કાર્ય કરતું હતું. પરિણામે તેણે પોતાના શાસનને નૈતિકતાના આધાર પર બનાવ્યું. તમે લોકો નીતિશાસ્ત્ર ભણો જ છો. કાઠિયાવાડી જે પણ કોઈ માતા પિતા હોય અથવા તો દાદા દાદી હોય એ હંમેશા પોતાના પુત્ર કે પૌત્રને શીખવાડે કે જીવનમાં નીતિ રાખવી. બટા નીતિ એટલે શું? ચલો
દરેક શાસન નૈતિકતાના આધાર ઉપર સ્થાપિત કરવાની વાત કરે છે. તો નીતિ એટલે શું? સોરી, કોઈના જોડે ખોટું જે છે ન થાય. ઓકે, આ નક્કી કોણ કરશે? તમારી વાત સાચી, કોઈના જોડે ખોટું ન થવું જોઈએ. જેમ કે કોઈ ચોર ચોરી કરે છે, એ વાત સાચી છે કે ખોટી? ખોટી છે, સાવ ખોટી. પણ ચોરને પૂછો, મારી વાત ખોટી હોય તો કેજો પાછા. એક્ઝેક્ટલી, પણ એ જ વસ્તુ, એવું નથી કોઈને ખબર નથી. નૈતિકતાની એક પરિભાષા છે. પરિભાષા એ છે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ. एग्जैक्टली बराबर है। जो सत्य के 3 प्रकार होते हैं, एक आपका, एक मेरा और एक सत्य का। बराबर, तो सत्य 3 प्रकारનું હોય હંમેશા. તો જે વ્યક્તિને સત્ય અને અસત્ય વચ્ચેના ભેદની ખબર હોય તેને નીતિવાન વ્યક્તિ જે છે કહીએ છીએ. અશોક પોતાના રાજ્યમાં નૈતિકતાના આધાર પર સ્થાપના કરવાનો પ્રયત્ન કરે છે. અર્થાત અશોક પોતાના અભિલેખની અંદર લખે છે, વાંચો અશોકનો 3જો લેખ. એટલા જ માટે મેં તમને કીધું હતું, આમાં સાબિતી આપવાની જરૂર નથી કે ના આ લેખમાં આ લખ્યું છે, આ લેખમાં આ લખ્યું છે. હું મૂળ વસ્તુની વાત જે છે કરીશ. ઓકે, વાંચો અશોકનો 3જો લેખ. એની અંદર અશોક સવાલ જે છે પૂછે છે, કિયમ ચુ ધમ્મે. ઓકે, પ્રાકૃત ભાષામાં લખેલું છે, અર્થાત ધમ્મ શું છે. એની અંદર અશોક વ્યાખ્યા આપે છે કે અલ્પ પાપ કરવું, અત્યધિક પુણ્ય જે છે કરવું. આવા 5 પ્રકાર આપે છે અને ત્યારબાદ કે છે કે ધર્મ આ છે. ત્યારબાદ અશોક જે છે કહે છે કે પાપ શું છે. તો એની અંદર 5 અલગ અલગ પાપોનું વર્ણન જે છે કરવું છે. જેમ કે ઈર્ષા કરવી, ઈ પાપ છે. ધનનો અત્યધિક સંગ્રહ કરવું, ઈ પાપ છે. તો આવી રીતના 5 વ્યવસ્થા સ્થાપિત કરે. અશોક ક્યાંય પોતાના ધર્મની અંદર એવું નથી કહેતો યજ્ઞ કર્મ કાંડ કરો અને મોક્ષની પ્રાપ્તિ જે છે મેળવો. નહીં, અશોકે કોઈને મોક્ષની વાત કરેલી નથી. એટલા માટે આ સેન્ટેન્સ આપણે લખવું પડે કે અશોકના શાસનનો જે મૂળ આધાર હતો એ શું હતો? નૈતિકતા જે છે હતો, કે લોકોને સાચું શું અને ખોટું શું એ શીખવાડવા માટે અશોક જે છે એ જવાબદાર છે. ક્લિયર એટલી વસ્તુ લખો. ત્યારબાદ સેકન્ડ જે છે કેન્દ્રીકૃત પ્રશાસનિક વ્યવસ્થા. બીજું ટાઇટલ કેન્દ્રીકૃત પ્રશાસનિક વ્યવસ્થા. શાસનની વિશેષતા છે ને. એવું તો નથી થયું કે અશોક ગાદી ઉપર આવે છે અને ત્યારબાદ આખે આખું સામ્રાજ્ય વિભાજિત કરી નાખે છે. ચંદ્રગુપ્તે જે બનાવેલું સામ્રાજ્ય હતું એ જ સામ્રાજ્યને અશોક શું કરે છે? કન્ટિન્યુ કરે છે. તો ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય કેવું હતું? અત્યધિક કેન્દ્રીકૃત. તો અશોકનું સામ્રાજ્ય પણ કેવું રહેવાનું છે? કેન્દ્રીકૃત જે છે. લખવાની અંદર જે છે અશોકે પોતાનું શાસન અત્યધિક અર્થાત વધારે સંગઠિત કરીને તેને કેન્દ્રીકૃત કરવાનો પ્રયત્ન કર્યો. મૌર્ય સામ્રાજ્યના પ્રશાસનની વાત કરીએ તો પ્રશાસન આવું હતું, પિરામિડ અનુસાર, જેની અંદર સૌથી ઉપર કોણ જે છે હશે? રાજા જે છે હશે. રાજા માટે એક મંત્રી પરિષદ હતી. આ મંત્રી પરિષદના મંત્રીને કહેવામાં આવતું હતું અમાત્ય. ક્લિયર? આ આખી મંત્રી પરિષદમાંથી અમુક સ્પેશિયલ મંત્રી હતા જેને કહેવામાં આવે છે મંત્રી. એટલા માટે રાજા બાદનું જે પદ હતું એ પદ કોનું જે છે હતું? મંત્રી હતું. વર્તમાન સમયમાં આધુનિક કેબિનેટ છે ને, ફાઇનાન્સ મિનિસ્ટર, હોમ મિનિસ્ટર, આ બધા નથી. તો બસ, તો આ મંત્રીની અંદર કોણ જે છે હતું? તત્કાલ 4 થી 5 જે યોગ્યતા ધરાવવાવાળા લોકો હતા એ. વર્તમાન સમયમાં લોકસભા અને રાજ્યસભાના સદસ્ય બનવા માટે યોગ્યતાઓ છે. 25 વર્ષ હોવું જોઈએ, 30 વર્ષ હોવું જોઈએ, રાઈટ? તો આ પણ મંત્રી જેને બનવું હોય એની માટે પરીક્ષણ આપવામાં આવતું હતું જેને કહેવામાં આવે છે, બરાબર, યાદ કરવા દો એટલે હમણાં આવી જશે. પરીક્ષણ કહેવામાં આવે છે, પણ પરીક્ષણ કયું છે? લગભગ અવધા પરીક્ષણ કહેવામાં આવે છે. સોરી, ઉપધા પરીક્ષણ.
દરેક મંત્રીઓની નિમણૂક ઉપધા પરીક્ષણના આધાર પર કરવામાં આવતી હતી. ઉપધા પરીક્ષણનો અર્થ થાય છે કે એ મંત્રી નૈતિકતાની કસોટી પર યોગ્ય હશે તો એને પ્રશાસનમાં સ્થાન આપવાનું છે, અન્યથા આપવાનું નથી. એટલા માટે મંત્રી બાદ જે ત્રીજી પોસ્ટ હતી એ મૂળ રૂપથી આની અંદર વિવિધ કોણ આવશે? અમાત્યો, અર્થાત આપણે એને શું કહીએ છીએ? મંત્રી પરિષદ. જોઈએ છે ને, કેબિનેટ મંત્રી અને ત્યારબાદ આખું પ્રધાનમંત્રીનું મંત્રી પરિષદ. આ જેટલા પણ મંત્રી પરિષદના સદસ્યો છે, શું બધાને બધી ખબર પડતી હશે? નહીં. તો આ મંત્રીઓને ખબર પડે એની માટે એક અધિકારી તંત્ર બનાવવામાં આવ્યું હતું, જેને આપણે આધુનિક બ્યુરોક્રેટ્સ કહીએ છીએ. અર્થશાસ્ત્ર એવું કહે છે કે આવા કુલ કેટલા તીર્થ હતા? 18 જેટલા તીર્થ હતા, અર્થાત અલગ અલગ વિભાગ હતા. પાકું કરીને જાવ છો ને, સન્નિધાતા કોને કહેવામાં આવે છે, આ બધું પાકું કરી જતા ફિલ્મ્સ ની અંદર, તો બસ એ તીર્થ હતા. તો મંત્રી પરિષદની નીચે જે છે કોણ હોય છે? આખું અધિકારી તંત્ર, જેમાં તીર્થ પણ હોય છે અને અધ્યક્ષ પણ હોય છે. આ અધ્યક્ષની કુલ સંખ્યા કેટલી અર્થશાસ્ત્રમાં કીધેલી છે? તો કે 26 કીધેલી છે. આખું મૌર્ય શાસન આવી રીતના ચાલતું હતું. એટલા માટે આપણને પૂછે છે કે મૌર્ય સામ્રાજ્યની અથવા તો મૌર્ય પ્રશાસનની સૌથી મોટી વિશેષતા શું છે? તો કે ઈ છે કેન્દ્રીકૃત વ્યવસ્થા. દરેક વસ્તુ માટે કોના પર જવાબદાર રહેવાનું છે? હંમેશા ને હંમેશા રાજા. એટલા માટે જ્યારે જે સામ્રાજ્યની સૌથી મોટી વિશેષતા હોય ને, એ જ વિશેષતા તેના પતનનું કારણ બનશે. ક્લિયર? જ્યાં સુધી રાજા યોગ્ય હશે ત્યાં સુધી પ્રોબ્લેમ નથી, પણ નબળો શાસક આવશે તો આખું પિરામિડ ધ્વસ્ત થશે. જેમ કે આગળ વધીએ, ગુપ્ત સામ્રાજ્ય ભણો છો. ગુપ્ત સામ્રાજ્યની વિશેષતા શું છે? વિકેન્દ્રીકૃત પ્રશાસન. એટલા જ માટે સ્કંદગુપ્તના સમય બાદ જે છે તમે લોકો જોવો છો, નાના નાના વિદ્રોહ થયા અને સામંતી લોકો સામે જે છે આવ્યા. મુગલ કાળની વ્યવસ્થા મેં તમને કીધી કઈ કઈ છે? મનસબદારી અને જાગીરદારી પ્રથા જે છે. ઓકે, તો એ જોશું આગળ મધ્યકાલીન આવશે ત્યારે કે કઈ રીતના આ બંને પ્રથાઓએ અંત કર્યો હતો મુગલ સામ્રાજ્યનો. અને અંગ્રેજોની વાત કરીએ, 1857 ના વિદ્રોહની અંદર, મોડર્નની તો વાત જ નથી કરી ને, એ બાકી રહી છે, એ કરી નાખીએ સાથોસાથ. 18 કેવી મજા આવે નહીં મોડર્ન નું નામ સાંભળીએ તો. એમાં તે તમે જોજો, મોડર્ન ની અંદર એક વ્યક્તિનું નામ લખીએ ને એટલે ફેસ ઉપર અલગ સ્માઇલ આવે. ગાંધીજી જે છે, આને તમે હેટ કરો છો, પ્રેમ કરો છો, એ તમારી ઉપર છે, બરાબર છે. પણ ગાંધીજી લખીએ ને એટલે કોને ખબર, ફેસ ઉપર અલગ સ્માઇલ આવી જાય. અને એ કેવું વ્યક્તિત્વ હશે વિચાર કરીને જોઈએ જરાક જે છે. ઓકે, 1857 ની અંદર વિદ્રોહ જે છે એ થાય છે. ઓકે, વિદ્રોહમાં બધા લોકો પાર્ટિસિપેશન કરે છે અને હાર થાય છે અંતમાં. સવાલ એ છે કે 1870 ના દશકમાં જ શું લેવા રાષ્ટ્રીયતાના તત્વો જોવા મળ્યા, પહેલા કેમ નહીં ભાઈ? આ તમે કહો છો ને ભારત માતા કી જય, 1857 પહેલા ઘણા વિદ્રોહ થયા છે. એ વખતે કેમ પાર્ટી કોઈ સામે ન આવી? એટલે 1857 નો વિદ્રોહ એક જ એવો છે, કવડી મોટી માત્રામાં થયો હતો એમ. આખા દેશને જે છે પ્રભાવિત કરે. સાચી વાત છે. મને જરાક જવાબ આપજો, દક્ષિણમાં ક્યાં વિદ્રોહ થયો હતો? ઇતિહાસ હો ને તો વચ્ચે છે. એક એક્ઝામ્પલ આપું, વિદ્રોહ કર્યો, હારી ગયા, બધાને ખબર છે. જીતી ગયા હોત તો? યુપીએસસી મેન્સ નો ક્વેશ્ચન છે, ગાંધી વગરના ભારતની કલ્પના કરો, શું લખશો? ભારતને જે છે સમજાવે અથવા તો બાંધી રાખે એવી લીડરશીપ કોઈનામાં જે છે નથી. 1857 ના વિદ્રોહની અંદર 1857 ના વિદ્રોહની અંદર નાના સાહેબ સ્પષ્ટ શબ્દોની અંદર બહાદુર શાહ જફરને પત્ર લખે છે કે તમે નેતૃત્વ કરો અને અમે તમારી નીચે નેતૃત્વ કરવા માટે જે છે તૈયાર છીએ, વિદ્રોહ કરવા માટે જે છે તૈયાર. તો તમે કેમ કહી શકો છો કે કોઈ એક શક્તિ નહોતી? એમ શક્તિ તો હતી તે બહાદુર શાહ જફર. હા બોલો બોલો.
આ જો એક મિનિટ પ્લીઝ, એક ઉભા રહો હું ખાલી તમારો જવાબ સાંભળી લઉં. ક્લાસની ના નો અરે લખી લ્યો સાઈડમાં ને, હંમેશા ધ્યાન રાખજો ક્લાસની અંદર જ્યારે કોઈ જવાબ આપે ને પ્લીઝ કોઈ દાંત નહીં કાઢવાનો, બરાબર છે? કારણ કે એ વ્યક્તિની જે પણ કોઈ શક્તિ હોય ને, બિચારાકની જે છે ને એને ઈ ભાસ ઉભો થાય કે હું કઈક બોલીશ ને કોઈક દાંત કાઢશે તો ઈ ડઠરતા લાવવાને હજી વાર છે કે આપણે જે બોલવાનું જ છે, બીજાને જે વિચારવું હોય વિચારે, એને હજી વાર છે. ઈ ડઠરતા પછી આવે, પણ પહેલો જે ઓલું છે ને એટલા માટે થોડુંક કેવરાવશે. ઓકે, શું લેવા દે છે કયો? ચલો પહેલા કેમ નહીં, આપણે એ જ વસ્તુની વાત કરીએ છીએ. નહીં 1870 ના દશકમાં જ રાષ્ટ્રીય તત્વો કેમ જોવા મળ્યા, ઈ પહેલા કેમ નહીં? આપણો એક સવાલ છે કે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદય થયા તેના કારણોની ચર્ચા કરો. જીપીએસસી 1-2 માં સવાલ આવે છે. ઓકે, જીપીએસસી ની અંદર એ છે તો જરા કયો તો. નાની પાર્ટીઓ છે, પછી કોંગ્રેસની 85 માં સ્થાપના કરી હતી. એટલે બીજી વખત આ લોકો વિદ્રોહ ના થાય ને, એટલે મેનેજમેન્ટ કરવા માટે કરીને. અચ્છા, તમે તો એ સવાલનું પ્રતિનિધિત્વ કરો છો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક સેફટી વોલ થી, બરાબર છે? તો એ સિદ્ધાંતની વાત જે છે, હું એ સિદ્ધાંત નથી કહેતો. હું એમ પૂછું છું રાષ્ટ્રીયવાદના તત્વો 1870 બાદ જ કેમ દેખાણા, પહેલા કેમ નહીં? હજી વાત કરીએ. જવાબ તમે લઈને આવો, નો આપું ને જવાબ જે છે વાંધો નહીં. ચાલો આગળ. હું એમ કહેવા માંગુ ના તમે લોકો ડોક્ટરની પાસે જાઓ છો અને ડોક્ટરને એમ કહો છો કે મને પેટમાં દુખે છે, તો ડોક્ટર પહેલો સવાલ પૂછે છે કાલ રાત્રે શું જમ્યા હતા, આટલો તો પૂછે છે, પછી એ કઈક નિદાન કરે છે. ઓકે, 1857 ના વિદ્રોહની અંદર એ અંતિમ નિર્ણય હતો કે ભારતીય રજવાડાઓએ એકવાર પ્રયત્ન કરી લીધો હતો. સમજાવવું જોઈએ ને, સમજજો જરાક. ઓકે, આ તમે જે જવાબ ફાઇન્ડ કરો છો ને 1870 ના દશકમાં કેમ રાષ્ટ્રીયતાના તત્વો જે છે ઉભા થયા, આની શરૂઆત 1750 થી થાય. જવાબ લખવાની જે છે સમજાવવું છું એને પહેલા સમજજો જરાક, પછી આગળ વધીએ. એની અંદર સામાન્ય રૂપથી 1857 માં અંતિમ પ્રયાસ કર્યો હતો બધાએ અંગ્રેજોની વિરુદ્ધ લડવાનો. ઇમેજ કરીને જુઓ કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના સૈન્ય શક્તિથી થઈ છે. સમજો આ વસ્તુ. 1857 નો વિદ્રોહ, 1757 પ્લાસી, બક્સર, કર્ણાટકના યુદ્ધ 3 જે છે લઈ લો, મૈસૂર લઈ લો, મરાઠાનો યુદ્ધ જે છે લઈ લો. જે સૈનિક અથવા તો જે સંસ્થાની સ્થાપના સૈનિક પ્રશિક્ષણથી થઈ છે, તમને લાગે છે તમે તેની સામે જે છે સૈનિકોથી જીતી જાઓ એમ? આ પહેલી મૂર્ખામી. 1857 ના વિદ્રોહ બાદ એ રિયલાઇઝ થયું ભારતીય લોકોને કે અંગ્રેજોને ભારતમાંથી બહાર કાઢવાનો રસ્તો કંઈક અલગ રીતે હશે. વિદ્રોહથી કે યુદ્ધથી તમે એને જીતી શકવાના નથી. જે છે 1857 બાદ આ મુહિમ જે છે ચાલી. કેવા કયા તત્વો છે જેનાથી આપણે અંગ્રેજોને ભારતમાંથી બહાર ખદેડી દઈએ, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, 1857 ના વિદ્રોહમાં હારી ગયા હતા. એનું કારણ છે કે લક્ષ્મીબાઈ એવું કે છે કે મેં ઝાંસી દૂંગી નહીં. નાના સાહેબ એવું કે છે કે મારું પેન્શન જે છે શરૂ કરો. બહાદુર શાહ જફર બિચારો નમાજ પડતો હતો, એને તો આ યુદ્ધમાં રસ જ નહોતો. 1857 શુક્રવારનો જે છે સમય હતો, સમજજો. 10 મે સવારના જે છે લગભગ 8-9 જે છે વાગ્યા હશે. મેરઠથી આખી જે છે ટુકડી દિલ્હીમાં પહોંચી ગઈ. વિચાર કરીને જો, જે વ્યક્તિ આજીવન પોતાના સમયમાં યુદ્ધ કર્યો જ નથી, જેને કોઈ સૈનિક નેતૃત્વ કર્યું જ નથી, તમે એ વ્યક્તિને રાજા બનાવો છો કે તમે આ યુદ્ધનું નેતૃત્વ કરો. લાગે તમને જીતી જાવ? સમજાય છે હું જે કહેવા માંગુ છું? લોકોને રિયલાઇઝ થઈ ગયું કે આ જેટલા પણ શાસકો છે ને, આ શાસકો ખાલી ને ખાલી પોતાનું ઉત્તરદાયિત્વ માને છે, પ્રજા સાથે એને કોઈ લેવા દેવા નથી. આ બીજું કારણ જે છે. ત્રીજું કારણ, આજે
તમે 1830 ના દશકની અંદર સમાજ સુધારવાની પ્રક્રિયા શરૂ કરો છો. સતી પ્રથા, બાળ વિવાહ, બધી વ્યવસ્થાને જે છે બંધ કરો છો. તો લોકોને આટલું રિયલાઇઝ તો થયું કે શિક્ષા એક એવું માધ્યમ છે જેના દ્વારાથી લોકોને જાગૃત કરી શકાય છે. એટલા માટે 1870 ના દશકમાં તમે લોકો પ્રેસ જે છે જોજો, આધુનિક ભારતમાં પ્રેસનો વિકાસ 1870 ના દશકમાં સૌથી વધારે પ્રેસ જોવા મળશે, સૌથી વધારે ન્યૂઝપેપર જોવા મળશે. કેમ? લોકોને જાગૃત કરવાની શરૂઆત જે છે કરી. આ કાર્ય થયું હતું 1870 ના દશકની અંદર. લોકો જૂની દરેક વ્યવસ્થાને સમજી ગયા હતા કે અત્યાર સુધી 100 વર્ષ સુધી જે છે શું કર્યું અને ત્યારબાદ જે છે શું કર્યું. હજી થોડાક આગળ વધ્યા. 1885 માં કોંગ્રેસની સ્થાપના થઈ ગઈ હતી, રાઈટ? તો કેમ પહેલું આંદોલન 1905 માં થાય છે, સ્વદેશી આંદોલન? અને આ સ્વદેશી આંદોલનને લઈને પણ કોંગ્રેસની વચ્ચે મતભેદ છે. નરમ દલ એવું કહે છે, ગોપાલકૃષ્ણ ગોખલે ને એના રિલેટેડ, કે આ સ્વદેશી આંદોલન છે એ માત્ર ને માત્ર બંગાળ સુધી સીમિત રહેવું જોઈએ. લાલ, પાલ અને બાલ શું કે છે? અને બંગાળથી બહાર જે છે કાઢો. પહેલો ગોખલે સાહેબ સવાલ કરે છે કે આમાં કાંઈ પણ થાય એની જવાબદારી કોણ લે? તિલક જોયું છે, બોલે કે એમ કોંગ્રેસ નહીં હાલે. એટલા માટે કોંગ્રેસે જે છે એ તિલકનો ની બધાનો સાથ જે છે નહોતો આપ્યો. એનું કારણ એ છે, સમજાય છે હું જે કહેવા માંગુ છું? 1985 માં જેવી કોંગ્રેસની સ્થાપના થઈ ને એ પહેલા પણ અમુક લોકો કાર્યરત હતા, જેમ કે દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજી એક ગ્રંથ લખે છે, પોવર્ટી એન્ડ અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. પહેલી વાર જે છે લખ્યું દાદાભાઈ નવરોજીએ કે કઈ રીતે અંગ્રેજો આપને લૂંટી રહ્યા છે. બોલે કે 4 રીતે લૂંટી રહ્યા છે. પહેલું, અંગ્રેજોને સામ્રાજ્ય વિસ્તાર કરવો છે, એની અંદર ખર્ચ ભારતીય લોકોનો થાય છે. આ પહેલી વસ્તુ. અંગ્રેજ લોકોને શાસન કરવું છે, પણ એ લોકો બ્રિટનમાં બેઠેલા છે અને એ બધાના ખર્ચા કોણ આપી રહ્યા છે? તો કે ભારત જે છે આપી રહ્યું છે. આ બીજું જે છે કારણ. ત્રીજું કારણ, જે લોકો પહેલા ભારતની અંદર શાસન કરી ગયા ઓફશોર લોકો છે, આ બધા જ લોકોના પગાર અને ભથ્થા અને તેનું પેન્શન પણ ક્યાંથી આપવામાં આવે છે? ભારતમાંથી આપવામાં આવે છે. અને લાસ્ટ ચોથું જે છે કીધું, તમે જે પણ કોઈ વ્યવસ્થા સ્થાપિત કરી, ટ્રેન લાવ્યા હોય તો પણ ભલે, કૃષિનું વાણિજ્યકરણ કર્યું હોય તો પણ ભલે, સેનાનું આધુનિકીકરણ કર્યું હોય તો પણ ભલે, આ બધી જ વસ્તુ તમે તમારા સ્વાર્થ માટે કરેલી છે કે તમને મૂળ રૂપથી આર્થિક લાભ થાય. અર્થાત બ્રિટેનના ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવા માટે તમે આ કાર્ય જે છે કરી રહ્યા છો, અન્યથા તમે નોક જે છે કરે. પહેલી વાર જ્યારે લોકોને આ વસ્તુ સ્થાનીય ભાષામાં સમજાવીને લોકોની આંખ મોટી થઈ. અત્યાર લગી તમે વાંચો જે છે રાજા રામમોહન રાયને તો તમને સમજાશે. 1885 ની કોંગ્રેસ જે છે વાંચો. 1885 ની કોંગ્રેસની સ્થાપના થઈને શામળદાસ કોલેજની અંદર જે છે, અથવા તો ગોપાલદાસ જે છે કોલેજની અંદર સંસ્કૃતમાં, તમને જાણીને આશ્ચર્ય થશે. શરૂઆત ક્યાંથી થઈ ખ્યાલ છે? મહારાણી એલિઝાબેથની રક્ષાની પ્રતિજ્ઞા કરવાની છે એને લઈને શરૂઆત થઈ હતી. 1885 ની કોંગ્રેસ ઈ કોંગ્રેસ હતી. તમે ખાલી એટલું જ ભણો છો, 72 પ્રતિનિધિઓ દ્વારા આ જે છે શરૂ કરવામાં આવી હતી. પણ એ ખબર છે કે આની અંદર 38 સદસ્યો એવા હતા જે સરકારી હતા. વિચાર કરીને જુઓ, અત્યાર સુધીની જેટલી પણ સંસ્થાઓ હતી કોંગ્રેસ પહેલાની, કેમ કોઈ આગળ ન વધી? લેન્ડ હોલ્ડર સોસાયટી હોય તો પણ ભલે, મદ્રાસ મહાજન સભા હોય તો પણ ભલે, બોમ્બે પરિષદ જે છે હોય તો પણ જે છે ભલે, કેમ આગળ ન વધી? કારણ કે કોંગ્રેસ પર એ થિયોરીનો અથવા તો એ થિયોરી રાખવામાં આવે છે, આરોપ છે કે કોંગ્રેસની સ્થાપના ડફરીનના મગજની ઉપજ હતી. તે સમયે ડફરીન કોણ હોય છે? વાઇસરોય જે છે હોય છે ને. તો ડફરીનના મગજની ઉપજ જે છે હતી કે છે વ્યુમને કે કોઈ એવું જે છે સેફટી વોલ બનાવવો કે જેમાં ભારતની દરેક વ્યવસ્થા જે છે સંમેલિત જે છે થઈ જાય. એટલા માટે વ્યુમ દોડવાનું શરૂ કરે છે 1883માં. અને ત્યારબાદ જે છે કે છે કે હવે બોમ્બેમાં ભેગા થઈ જાય. સવાલ એ છે કે બંગાળમાં કેમ ભેગા ન થયા? બોમ્બેમાં જ શું લેવા કીધું ભેગા થઈએ? બરાબર. કારણ કે સૌથી પહેલા જો સમૃદ્ધ બુદ્ધિજીવી વર્ગ આપને જોવા મળશે ઔપનિવેશિક કાળમાં, તો એ ક્યાં જોવા મળશે? બંગાળની અંદર, બોમ્બેમાં નહીં જોવા મળે. જો બંગાળમાં જોવા મળે અથવા તો બોમ્બેમાં જોવા મળે તો ક્રાંતિકારી આંદોલનની શરૂઆત બંગાળમાં નથી થતી. એ ક્યાં થાય છે? મહારાષ્ટ્રમાં થાય છે. સમજાય છે ડિફરન્સ શું છે? બરાબર છે.
તમે લોકો ભણો છો ને કે ભારતમાં રેનેસાની શરૂઆત, પુનર્જાગરણની શરૂઆત ક્યાં થાય છે, તો તમે બંગાળમાં કહો છો, પરંતુ ક્રાંતિકારી આંદોલનની શરૂઆત ક્યાં કહો છો? ડાયરેક્ટ બોમ્બે ની અંદર જે છે કહો છો. ઓકે, નો રીઝન જે છે આ છે કારણ કે બંગાળ એક સમૃદ્ધ જે છે હતું, બુદ્ધિજીવી વર્ગનું જે છે હતું. ડફરીન હોય કે વ્યુમ હોય, આ બંનેને ડર હતો કે બંગાળની અંદર જો રાજનીતિક પાર્ટીની સ્થાપના કરવા જશું ને તો હારી જાવ. એટલા માટે કે છે કે બંગાળ રહેવા દો, બોમ્બે ની અંદર જે છે સ્થાપના કરો. આ પહેલી વસ્તુ. સ્થાપનાનો આઈડિયો આપવા વાળો વ્યક્તિ કોણ છે? તો કે ઈસાઈ ધર્મનો અનુયાયી. સ્થાપના કરવાનો પ્રયત્ન કરવા વાળો વ્યક્તિ ઈસાઈ ધર્મનો અનુયાયી. વ્યોમેશચંદ્ર બેનર્જી અધ્યક્ષ હતા. વાંચો એકવાર એનો ધર્મ અથવા તો એનો સંબંધ કયા ધર્મ સાથે છે. ઓકે, આ ઈસાઈ દ્વારા સ્થાપિત કરેલી અને ઈસાઈ અધ્યક્ષ દ્વારા અધ્યક્ષી કરેલી સંસ્થા છે. એટલા માટે કોંગ્રેસ આગળ જે છે ચાલે. 1888 ની કોંગ્રેસ વાંચો. ઓકે, પહેલું અધિવેશન બોમ્બેમાં થાય છે, બીજું કલકત્તામાં થાય છે અને ત્રીજું ઇલાહાબાદમાં થાય છે. ઇલાહાબાદની અંદર તમારે 100 જણાને ભેગા કરવા હોય તો પૈસા તો હોવા જોઈએ, બરાબર? પૈસા ક્યાંથી લાવજો? ડફરીન કે વાંધો નહીં, આ વખતે હું જમાડી દઉં છું. 1888 નું જે પણ કોઈ આર્થિક મેનેજમેન્ટ કર્યું હતું એ સરકારના અડધા ફંડ થી થયું હતું. એની અંદર અમુક રાજાઓએ પણ જે છે ફંડિંગ કર્યું હતું. આ ધ્યાન જે છે રાખજો. કારણ કે ડફરીનને એમ હતું કે આ કોંગ્રેસ કોનો સપોર્ટ જે છે કરશે? સરકારનો સપોર્ટ કરશે. એટલા માટે પણ 1891 અને 92 ની અંદર જે છે દાદાભાઈ નવરોજી લખવાની શરૂઆત કરે છે કે અંગ્રેજો કઈ રીતે લૂંટે છે. આ લખવાની શરૂઆત કર્યા બાદ જે છે 1902 ની અંદર એ પોતાનો ગ્રંથ આખો બહાર જે છે પાડે છે. એટલા માટે 1891 અને 92 ની અંદર બ્રિટેનમાં જે ચૂંટણી થઈ હતી એની અંદર કોણ જીતીને આવે છે? દાદાભાઈ નવરોજી. તમે લોકો ભણો છો ને કે દાદાભાઈ નવરોજી કયા ક્ષેત્રથી ચૂંટણી જીત્યા હતા? તો એ બ્રિટેનના ફિન્સબરી ક્ષેત્રમાંથી જે છે ચૂંટણી જીત્યા હતા. દાદાભાઈ નવરોજી ઇંગ્લેન્ડને જોવે છે અને એના પ્રશાસનને જોવે છે અને ત્યારબાદ ભારતને જોવે છે. એટલા માટે તેમણે એના ગ્રંથનું એવું નામ લખ્યું કે અનબ્રિટિશ રૂલ ઇન ઇન્ડિયા. બાકી અહીંયા શાસન કોણ કરી રહ્યું હતું? બ્રિટિશ, રાઈટ ને? બ્રિટિશ ગવર્મેન્ટ શાસન કરે. પણ દાદાભાઈ નવરોજીએ એ જોયું કે બ્રિટિશની અંદર અથવા તો ઇંગ્લેન્ડની અંદર બ્રિટિશ ગવર્મેન્ટ છે એ કેવું શાસન આપી રહી છે અને ભારતની અંદર જે બ્રિટિશ ગવર્મેન્ટ છે એ કેવું શાસન આપી રહી છે. એટલા માટે એને કીધું કે ભારતની અંદર જે ગવર્મેન્ટ છે એ બ્રિટિશ ગવર્મેન્ટ નથી, જે છે આ કોઈક બીજી ગવર્મેન્ટ છે. ત્યારબાદ મુહિમ જે છે ચાલે છે કે હવે કઈક જે છે આપો. ડિફરન્સ ખબર પડી ગઈ? 1870 ના દશકમાં શું લેવા રાષ્ટ્રીય ચળવળ જે છે જાગી. હવે આગળ વધ્યાની અંદર લખો જરા. સમજવાની તો બહુ મજા આવે પણ આ બધું આવતું નથી એક્ઝામમાં. એક્ઝામમાં જે ક્વેશ્ચન લખાવું ને એના આન્સર જ જે છે આવશે. એટલે સારી રીતે લખજો. ચલો લખો. અશોકે ચંદ્રગુપ્તની સમાન સામ્રાજ્યને ચંદ્રગુપ્તની સમાન સામ્રાજ્યને પ્રાંતોમાં વિભાજિત કરીને એક અધિકારી તંત્રની સ્થાપના કરી. કેન્દ્રીકૃત શાસન છે એની અંદર અશોકનું શાસન પૂછ્યું છે ને, તો અશોકે કરેલું શાસનની અંદર કોઈ પરિવર્તન હોય એ લખવાનું છે. તમે હવે જે છે લખાવું છો એમાં ખાસ ધ્યાન રાખજો. તમે રાજુકો લખી શકો છો, યુક્તો લખી શકો છો, આ અશોકકાલીન અધિકારી છે, અથવા તો ધમ્મ મહામાત્ર લખી શકો છો. ઓકે, 3 માંથી કોઈ એક લખો ચાલશે. 3 ને 3 જે છે લખશો ચાલશે. શું લખવાનું છે? લખવાની અંદર અશોકે ધમ્મ મહામાત્ર જેવા અધિકારીઓની પણ નિમણૂક કરી હતી. તો કેન્દ્રીય પ્રશાસનની અંદર શું કાર્ય કરે છે એ જોયું. ત્રીજું રીઝન જે છે લખાવું છું, તો ત્રીજી વિશેષતા લખાવું છું. ટાઇટલ જે છે આપો, જન કલ્યાણકારી કાર્યો. જન કલ્યાણકારી કાર્યો. તમે લોકો એસડીએમ થઈ જશો
ત્યારબાદ જન કલ્યાણકારી કરવાનું આવે તો કયા કાર્યો કરશો? તમારું કાર્ય જ છે જન કલ્યાણકારી નીતિઓ બનાવવાનું. કઈ નીતિ બનાવશો? જો આ પાછો છે ને એડવાન્સ જવાબ નહીં. તમારે શું કાર્ય કરવાનું છે એ કયો. આ તકલીફ કોમન હોય, દરેક શાસન અથવા તો પ્રશાસકને આ તકલીફનો અનુભવ થાય છે. કયો જરા. રોટી, કપડા અને બરાબર છે, આ ત્રણ જ હોય હંમેશા જે છે. તો અશોકે ઈ જ કાર્ય કરવાનું છે. લખો, અશોકે જન કલ્યાણને પ્રાથમિકતા આપી. જન કલ્યાણને પ્રાથમિકતા આપી. કન્ટિન્યુ. તેણે રસ્તાઓ, વિશ્રામ ગૃહો તથા કુવાઓનું પણ નિર્માણ કરાવ્યું. સર કુવા લખવા પડશે? હા, લખવા પડશે. કેમ? તો કે અભિલેખમાં લખતો જાય છે કે હું 8 કોષ પર એક કુવાનું નિર્માણ જે છે કરાવું છું, એટલે કુવા લખવા પડશે. ઓકે, એટલે કદાચ એવું થાય સાહેબ કુવા નો લખીએ ન ચાલે, નહીં લખવાના. કારણ કે આપણી પાસે કોઈ સોર્સ છે જ નહીં મેન, તો આપણે કોને આધાર બનાવીને જે છે લખવાના છીએ? અભિલેખને આધારિત. ઓકે, એટલા માટે લખવાની અંદર તેણે કન્ટિન્યુ નેક્સ્ટ પોઈન્ટમાં લખવામાં, તેણે માનવ તથા પશુ માટે આવી રીતના ન લખતા. ઓકે, આ કંઈક બીજું થઈ જશે. જેમ લખાયું છે એમ જ લખજો. લખો, માનવ તથા પશુ માટે ચિકિત્સાની સુવિધાઓ તથા પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષારોપણ પણ કરાવ્યું હતું. હું પેપર ચેક કરતો હતો તો એની અંદર આવી રીતના લખ્યું હતું. વૃક્ષો વાવવાના જ હોય છે હે ને, તેનાથી જ મોટા થવાના છે. પણ વૃક્ષો વાવ્યા હતા ને આ વસ્તુ બરાબર નથી. વૃક્ષારોપણ કરાયું હતું, શબ્દ આ પ્રયોગ કરજો. તમારી ભાષા નહીં ચાલે. જેમ કે આ નો ચાલે, બરાબર? એ ખાઈ લેજો ઘરે જઈને. એને ચીની યાત્રી જ કહેવાય. ચાઇનીઝ યાત્રી લખશો ને તો સવાલ જે છે ને, એટલે હું હજી કહું છું એ સવાલ ખોટો ન પડે, પણ ઓલાને એવું લાગે યાર આની ભાષા તો જુઓ. તમારી ભાષા પણ વ્યવસ્થિત જે હોવી જોઈએ. ઓકે, પકડ રાખજો ને આની માટે જે છે સંદેશ અથવા તો જે દિવ્ય ભાસ્કર છે ને એડિટોરિયલ લેખ જે છે વાંચજો. ઓકે, તમારી ભાષા ઉપર પકડ મજબૂત થશે. ખાસ કરીને તમે જે ભાષામાં લખવા માંગો છો હોય, કેટલા અંગ્રેજીમાં લખવા માંગે છે? 1. તો સારી વસ્તુ છે ને, આવી કઈ પ્રોબ્લેમ જ જે છે નહીં થાય. અંગ્રેજીમાં સૌથી મોટો ફાયદો જ જે છે આ છે. ઓકે, લખો ચલો આની અંદર જે છે. હા, જે ભાષામાં આવડે તમે એ ભાષામાં લખી શકતા હતા. હા, જો મારું બેઝિકલી એવું માનવું છે કે 8 સબ્જેક્ટની આપણે વાત કરીએ, આની અંદર હિસ્ટ્રી છે ને, કે પછી જો કે જીઓગ્રાફી તો આખું ટર્મિનોલોજી વાળું છે, અથવા તો આપણે પોલિટીની જે છે વાત કરીએ. ઓકે, પોલિટી અને જીઓગ્રાફી એવા સબ્જેક્ટ છે જેની અંદર ટર્મિનોલોજી આવે. તમે ભૂકંપની અંદર અથવા તો જીઓગ્રાફીની અંદર ભૂકંપ જે છે ભણો છો તો એની અંદર PS અને L જે છે આ તરંગો જે છે આવે, એમાં તમે તમારા ઘરના શબ્દો નહીં ઉમેરી શકો. જીઓગ્રાફી જયારે વાંચતા હશો ત્યારે તમને એવી ઘણા બધા સાયન્સના ટર્મિનોલોજી સામે આવતા હશે, તમારે એ જ લખવા પડશે. ઠીક, હિસ્ટ્રી એવો સબ્જેક્ટ છે ને જેમાં તમે તમારી ભાષાનો પ્રયોગ કરી શકો છો. આ એક જ એવો સબ્જેક્ટ છે, બરાબર છે? એટલા માટે એવું કહીએ છીએ, જયારે યુપીએસસી ની અંદર પ્રિપેરેશન કરતા ને ત્યારે પણ અમને અમારા ટીચર જે છે એવું કહેતા કે ઇતિહાસ હંમેશા વ્યક્તિએ પોતાની ભાષામાં ભણવો જોઈએ. અંગ્રેજીમાં ભણવું બહુ સારી જે છે વસ્તુ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પરંતુ લેવલ ઓફ પ્રેઝન્ટેશન કહીએ ને,
એ હંમેશા વ્યક્તિ પોતાના ભાષાની અંદર જ સારું આપે. બરાબર, ઠીક છે, અંગ્રેજીની અંદર તમને આવડે છે, તમારી પકડ જે છે મજબૂત છે, તમારું પહેલેથી બેકગ્રાઉન્ડ અંગ્રેજી વાળું જે છે રહ્યું છે, આ પ્લસ પોઈન્ટ છે. જો તમે એવા વિદ્યાર્થીને જોશો, હા હા, પણ હું એટલે જ બેન તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, એને ઈ જ જે છે વાત કરું છું કે તમે એવા વિદ્યાર્થીને જોશો કે જેમનું મીડિયમ શરૂઆતમાં જે છે ગુજરાતી હશે, પરંતુ ધીરે ધીરે કરતા એ અંગ્રેજીમાં શિફ્ટ થાય. હું એમ નથી કરતો કે એ કોઈ દી પાસ જ ન થાય, પરંતુ જ્યારે એ વિદ્યાર્થી ગુજરાતી મીડિયમમાંથી અંગ્રેજી મીડિયમમાં શિફ્ટ થાય છે ત્યારે એને પાસ થવામાં બહુ વધારે સમય લાગી જાય છે. માર્ક કરીને જોઈ લેજો. જે વિદ્યાર્થીનું બેકગ્રાઉન્ડ પહેલાથી ઇંગ્લિશ મીડિયમ હોય, અર્થાત સીબીએસઈ ની અંદર જે છે ભણેલો હોય અને ત્યારબાદ આગળ નીકળેલો હોય અને ઈ અંગ્રેજીમાં લખતો હોય, એના અંગ્રેજી લખાણની અંદર અને તમારા અંગ્રેજી લખાણની અંદર જમીન આસમાનનો ફરક હશે, જોઈ લેજો. ગુજરાતી મીડિયમનો છોકરો અંગ્રેજી લખતો હશે ને, પેપર ચેક કરીને તરત ખબર પડી જાય કે અચ્છા કે આવડો આજે છે ને ગુજરાતી અંગ્રેજી છે. હા, આ રિયાલિટી કહું છું, બરાબર છે. એ આવી જ જાય, સામે આવી જ જાય, પ્રેઝન્ટ કરતા હોય ને એની અંદર જ જે છે આવી જાય. ઓકે, પણ હું એ જ સમજાવવાનો પ્રયત્ન, એટલે તમે જો એમ કહેતા હોય કે સર મારે કયું મીડિયમ સિલેક્ટ જે છે કરવું, ઓકે, તો જુઓ તમારું જે મીડિયમ છે, હું માનું છું ત્યાં સુધીની અંદર એ જ મીડિયમમાં આગળ વધો એ વધારે સારું છે. પ્રેઝન્ટેશન સારું કરી શકશો. જો તમારી પાસે ઇન્ફોર્મેશન ઇનફ જે છે હશે તો પ્રેઝન્ટેશન બહુ સારું કરી શકશો. એ વાત સાવ એટલે સાવ ખોટી છે કે અંગ્રેજી મીડિયમ વાળા વિદ્યાર્થીને વધારે માર્ક મળે છે, અંગ્રેજીમાં આન્સર લખે છે ઈ, અને ગુજરાતીની અંદર લખે છે અને ઓછા માર્ક મળે છે. નથી આવું થતું. પહેલા ક્યાં થઈ જતા ખબર છે? હું હંમેશા છોકરાઓને જે છે કહેતો કે મારો સબ્જેક્ટ પાકો ન કરો ને તો ચાલશે, ઓકે, પણ આ ત્રણેય સબ્જેક્ટ પાકા કરવા. જે વિદ્યાર્થી આ ત્રણ સબ્જેક્ટની અંદર સૌથી સારામાં સારો માર્ક સ્કોર કરી લેતા હોય ને, એને કોઈ દિવસ જીએસ નો રોકી શકે. જીપીએસસી 1-2 પાસ કરવા વાળો જરૂરી નથી એસટીઆઈ પાસ કરે, જોઈ લેજો. એવા એક્ઝામ્પલ તમારી સામે હશે કે જેને જીપીએસસી 1-2 પાસ કરી હોય, એસટીઆઈ ડીવાયએસઓ માં રહી ગયા હોય, પછી ફિલ્મ્સ હોય કે મેઇન્સ હોય. પણ હું દાવાથી કહી શકું છું કે એસટીઆઈ અને ડીવાયએસઓ પાસ કરવા વાળો વિદ્યાર્થી જીપીએસસી 1-2 આરામથી પાસ કરે છે. કેમ આવું? કારણ કે આ બે પેપર છે ને, આ બે પેપર ઉપર એની પકડ સૌથી વધારે મજબૂત હોય. આ સ્વાભાવિક વસ્તુ છે, બરાબર. અને આ વખતે શું કર્યું છે, આ બંને પેપરની હાલત બંને પેપરની હાલત શું કરી છે? ખાલી ક્વોલિફાઈડ છે, બસ. એટલા માટે હવે પછી જે માર્ક બનવાના છે એ માર્ક શેમાંથી બનશે? જીએસ માંથી. જીએસ નો સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ, 10 ક્વેશ્ચન માંથી 7 જ આવડે, બરાબર, 3 નો આવડે. તમારું જે મેરિટ બને એ 70 માંથી બને. જોકે હું જૂના પેપરની વાત કરું છું, નવા પેપરની અત્યારે વાત નથી કરતો. અત્યારે પેપર આવી જાવ પછી નવા ઉપર ડિસ્કશન કરશું. સામાન્ય રૂપથી જો જીએસ 1 માં તમારું 70 માર્ક ઉપરથી આખું જે છે પેપર સેટ થતું હોય, તેવડ બારની વાત છે, તમારે આની અંદરથી 50 આવે, નો આવે કોઈ દિવસ નો. હું પેપર લખવા બેઠું, કોઈ પણ લખવા બેઠે નો આવે, ઓકે. જે વિદ્યાર્થીના એસટીઆઈ ડીવાયએસઓ ની અંદર જીએસ માં 50 કરતા ઓછા માર્ક હોય ને કોઈ દી પાસ ન થાય, જોઈ લેજો. 40, 42, 44 પાસ જ ન થાય. કેમ કે અહીંયા જે કટ થયેલા માર્ક છે એને ગેઇન અહીંયા કરવાના હોય. 50 અથવા તો 55 પ્લસ જે માર્ક લઈ આવશે એ પાસ થશે. તો પહેલા રણનીતિ બનાવતા શીખો, બરાબર. આની ઉપર ક્યારેક પછી ડિસ્કશન જે છે કરશું, ટાઈમ રહેશે તો. કે મારું કામ તો જે છે ક્વેશ્ચન આન્સર અથવા તો મારા સબ્જેક્ટનું કામ કરાવવાનું છે. પણ પહેલા એ તો નક્કી જે છે કરો કે તમે જે એક્ઝામ દેવા જઈ રહ્યા છો, શું એના સફિશિયન્ટ હથિયાર તમારી પાસે છે? સિરાજુદ્દૌલા પાસે 50,000 ની સેના હતી અને રોબર્ટ ક્લાઇવ ખાલી ને ખાલી 700 લોકોની જે છે ભારતીય સેના લઈ જાય છે, તો એ યુદ્ધ જીતી જાય છે, બરાબર. કોકની વાત જ જે નથી કરતા, આધુનિક ભારત છે એટલે આમાં નહીં સમજાય, મધ્યકાલીન સમજાવું.
ઇબ્રાહિમ લોધી લગભગ 1 લાખની સેના લઈને જાય છે અને એની સામે ખાલી બાબર 10 થી 15,000 સેના લઈને જાય છે. બાબર જીતી જાય છે, ઇબ્રાહિમ લોધી હારી જાય છે તેનો વાંધો નહીં, બરાબર. એનું ડોકું જે છે એ ધડથી અલગ કરીને કબરે ત્યાં જ બનાવી દેવામાં આવે છે. એટલા માટે સવાલ એ પૂછે છે એકમાત્ર સુલતાન જેની જે છે ખબર પાનીપતના મેદાનમાં, તો ઇબ્રાહિમ લોધી હતો. સવાલ એ છે કેમ જીતી જાય છે, યુદ્ધ કઈ રીતે જીતાય, બરાબર છે. જ્યાં સુધી તમને ખબર જ નહીં હોય તમારે કેટલા માર્ક ગેઇન કરવાના છે, તમારા માર્ક ક્યાં કટ થાય છે, બાકી આ જે બધી વસ્તુ કરો છો ક્વેશ્ચનના આન્સર લખવા, આ તો પ્રેક્ટિસ અનુસાર થાય. જેમ કે તમે ગ્રાઉન્ડની બહાર છો અને નક્કી કરી રહ્યા છો કે મારે આ રેસની અંદર જીતવું છે, તો જો આ રેસની અંદર જીતવું હોય તો પહેલા ગ્રાઉન્ડમાં તો ઉતરવું પડશે. પહેલા 1-2 રાઉન્ડ હારો તો ખરી, એટલે ખબર પડે ને ક્યાં સ્પીડ ઓછી થઈ જાય છે, ક્યાં ઊભા રહી જાય છે, આપણું ધ્યાન ક્યાં ભટકી રહ્યું છે, એક્સેટ્રા એક્સેટ્રા. પછી તમે રેસ જીતી જાઓ. પણ સવાલ ઈ છે કે ભૂલ કરતા પહેલા આપને આપની ભૂલ તો ખબર હોવી જોઈએ ને. તમે અત્યાર સુધી જેટલી એક્ઝામ આપે એમાં તમારી ભૂલ ફાઇન્ડ કરી તમે, આ પહેલું કામ છે, આ તમારે પહેલું આ કરવાનું છે. હું હંમેશા ક્લાસની અંદર છોકરાઓને કહું, બધા શું કરે ખબર છે, હંમેશા સારા રેન્કર હોય ને બધાના પેપર લઈ આવે અને જોયા રાખે, આ આમ લખ્યું છે ને આ આમ લખ્યું છે, તમે લખવા બેઠજો, લ્યો તમને માર્ક નહીં આપે. સારા જેટલા લોકોએ આન્સર લખ્યા છે, જેટલા રેન્ક ઉપર આવ્યા છે, આન્સર લખ્યા છે, એના આન્સર તો રાખો જ તે પોતાની પાસે. પરંતુ પોતાનો મિત્ર જે ફેલ થયો છે આ એક્ઝામમાં, એની પાસે એનું પેપર લ્યો અને પાસે રાખો. જો જરા કે ઈ મિત્રએ કઈ ભૂલ કરી છે. આપણે આ ભૂલ નથી કરવાની. વ્યક્તિ પોતાની ભૂલથી અથવા તો બીજાના ભૂલથી પણ ઘણી બધી વસ્તુ શીખી શકે છે. આ એક્ઝામ કોઈની સાથે તમારી કોમ્પિટિશનની છે જ નહીં. આ એક્ઝામ તમારી પોતાની જાત સાથેની કોમ્પિટિશનની છે. જ્યારે આ વસ્તુ તમે સમજી જશો ને, એટલે બીજા સાથે તમે લોકો રેસ કરતા બંધ થઈ જાઓ, આ ગેરંટી હું આપું છું. તમે જ્યારે પોતાની સાથે રેસ લગાવવા માંડશો ને, જોજો જે વ્યક્તિના માર્ક 100 ની અંદરથી 200 ની અંદર પ્લિમ્સની અંદરથી 80 આસપાસ પહોંચે છે, એ ક્યારે 120 પહોંચી જશે ને એની નહીં ખબર પડે. જ્યારે તમે બીજાની કમ્પેરિઝન કરો છો તો એ 80 માંથી તમે 90-100 પહોંચો છો કે એની કરતા મારે વધારે આવી ગયા. પોતાની કરતા કેટલા વધારે આવે એ તો કયો જરા. ઓકે, એટલે ધ્યાન રાખજો. લખવાની અંદર જે છે ચોથું કારણ, વિશેષતાની અંદર ચોથું લખો, ન્યાય તથા પારદર્શિતા, ટ્રાન્સપરન્સી, પારદર્શિતા લખો. અશોકે નિષ્પક્ષ ન્યાય વ્યવસ્થાની, અથવા તો એમ લખો નિષ્પક્ષ ન્યાય શાસનની સ્થાપના કરી. લખો. હવે જુઓ, અશોક કઈ રીતે ન્યાય કરે છે ને એ આપને નથી ખબર, પરંતુ અશોકે પોતાના અભિલેખની અંદર અધિકારીઓને કીધું છે કે તમે ન્યાય કરી શકો છો. તો આપણે એ કહેવું પડશે કે અશોકે ન્યાય કરવા માટે કોની નિમણૂક કરી હતી? અધિકારીઓની. લખો, અશોકે પોતાના અધિકારીઓને ફરિયાદ સાંભળવાની તથા યોગ્ય રૂપે ન્યાય કરવાના અધિકારો આપ્યા હતા. કન્ટિન્યુ અને લાસ્ટ લખો. આ અધિકારીઓના માધ્યમથી તેણે ભ્રષ્ટાચાર તથા તેના દુરુપયોગ વિરુદ્ધ પગલાં લીધા હતા. ભ્રષ્ટાચાર તથા તેના દુરુપયોગ વિરુદ્ધ પગલાં લીધા હતા. વધારે પડતી ઇન્ફોર્મેશન લખતી એટલે ખોટા ફાંકા નહીં મારવાના. ઓકે, ત્યારબાદ લખો પાંચમું જે છે રીઝન અથવા તો વિશેષતા, સંચાર તથા પ્રચાર.
સંચાર તથા પ્રચાર. અશોકે હવે જુઓ, શિલાલેખ, સ્તંભલેખ અને ગુફાલેખ આ બધાના સ્થાન પર એક શબ્દ પ્રયુક્ત કરવાનો. ઓકે, જ્યારે તમે અભિલેખ લખશો તો આનો જે વિસ્તાર છે ને ખૂબ મોટો થઈ જશે. અભિલેખનો અર્થ થાય છે અશોકે જે શિલાલેખ છે, પછી બૃહદ હોય કે લઘુ હોય, સ્તંભલેખ છે, બૃહદ હોય કે લઘુ હોય કે પછી ગુફાલેખ છે, આ બધાની અંદર જે વિવરણ કરેલું છે ને એની વાત કરશો. ઓકે, લખો. અશોકે પોતાના દરેક અભિલેખોના માધ્યમથી લોકોની ભાષામાં જનભાષામાં પ્રચાર તથા પ્રસાર કરવાની શરૂઆત કરી. તેણે પોતાના શાસનની નીતિને, ધમ્મનીતિ જ હતી પરંતુ છતાં આપણે શાસનની વિશેષતા છે એટલે એ જ લખશું. તેણે પોતાના શાસનની નીતિને પોતાના પુત્ર મહેન્દ્ર તથા પુત્રી સંઘમિત્રાના માધ્યમથી વિદેશમાં પણ પ્રચાર કરવાની શરૂઆત કરી હતી. લાસ્ટ લાઈન કન્ટિન્યુ. પ્રચાર કરવાની શરૂઆત કરી હતી. લાસ્ટ લાઈન. તેણે પ્રચાર અથવા તો સંચારના માધ્યમથી રાજ્યમાં શાંતિ અને એકતા સ્થાપિત કરી હતી. ક્લિયર? હું માનું છું ત્યાં સુધીમાં 150 શબ્દોમાં આટલું કાફી છે. બરાબર, જોઈ લ્યો જરા. કન્ક્લુઝન હજી બાકી છે, છતાંય 200 શબ્દો લખાવું છું. છઠ્ઠું લખી નાખો, સામાજિક સુધાર. ધ્યાન રાખજો, અશોકના ધાર્મિક સુધાર કોઈ દી નહીં લખવાના. અશોકના કોઈ દિવસ ધાર્મિક સુધાર નહીં લખવાના. અશોક ક્યારેય કોઈના ધર્મમાં પરિવર્તન કરતો નથી. એ હંમેશા સમાજને સુધારવાની વાત કરી રહ્યો છે. અશોક સ્પષ્ટ શબ્દોની અંદર ભાબરુ અભિલેખમાં એવું કહે છે, ભાબરુ રાજસ્થાનમાં છે જેને બેરઠ અભિલેખ કહીએ છીએ, એની અંદર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે હું બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરું છું. એ લોકોને ક્યાંય નથી કહેતો કે તમે પણ બૌદ્ધ ધર્મનો સ્વીકાર જે છે કરો. એટલે અશોકના કોઈ દી ધાર્મિક સુધારા હોય નહીં. અશોકના હંમેશા કયા સુધારા હોય? સામાજિક સુધારા છે. ઓકે, લખવાની અંદર પશુ બલિ હત્યા પર રોક. સામાજિક સુધાર લખ્યા ને, લખો એની અંદર પશુ બલિ હત્યા પર રોક. દાસ પ્રથાને ઓછી કરવી વગેરે જેવી બાબતથી સમાજને એક ઉન્નત સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો. કન્ટિન્યુ. તેણે સર્વ ધર્મ સમભાવ અપનાવીને, અથવા તો એમ લખો, તેણે સર્વ ધર્મ સમભાવની નીતિ અપનાવીને ધાર્મિક સહિષ્ણુતાની નીતિ લાગુ કરવાનો પ્રયત્ન કર્યો. ક્લિયર છે?
6 પોઈન્ટ જે છે થઈ ગયા. હવે શું બાકી રહ્યું લાસ્ટમાં? કન્ક્લુઝન. આ હોમવર્ક રાખો. બરાબર, તમારી પાસે ઈ આશા તો રાખું કે નહીં આટલું બધું શીખવાડ્યા બાદ કન્ક્લુઝન તો લખી શકશો. હવે પછી હું જ્યારે આવીશ ત્યારે હું પહેલા કન્ક્લુઝન માંગીશ. ઓકે, બધા પાસેથી જોઈએ કોનું કન્ક્લુઝન કેવું નીકળે છે. કટ કોપી પેસ્ટ ન કરતા. બરાબર, થોડીક મૌલિકતા જે છે રાખજો. અહીંયા સુધી રાખી હવે. ઓકે.